આ જે બેની વચ્ચે આપણે જીવીએ છીએ. મનુષ્ય છે એક સામાજિક પ્રાણી છે અને મનુષ્યને કોઈ પણ સંજોગોમાં સમાજની વચ્ચે જ રહેવું પડે અને સમાજની વચ્ચે રહેવું પડે તો આપણે એમ કહીએ કે અમેરિકા અહીંયા ક્રિએટ કરવું હોય તો શું કરવું પડે? અમેરિકા અહીંયા ક્રિએટ કરવું પડે ને તો એક મહિનાના 50,000, 60,000, 70,000 લાખ સુધીની કમાણી કરવી પડે અને એ કમાણી થાય તો અહીંયા ઇન્ડિયાની અંદર પણ અમેરિકા જેવું ફિલિંગ આવે અને તમને એવું થાય કે આપણે પર્સનલ લાઈફ જ હેન્ડલ કરીએ, બાળ બચ્ચાઓને સાચવીએ, ઘર પરિવારને સાચવશે તો પછી એ અર્નિંગ કોર્નર છે આપણો એ ક્યાંક રહી જતો હોય. અને અર્નિંગની અંદર તમે જતા હોય સવારથી સાંજ સુધી, જે ઇન્સ્યોરન્સવાળા હોય એ બધાને ખબર છે સવારથી સાંજ સુધી બેગ લઈને ભાગવાનું જ હોય. જે ટ્યુશન કરાવતા હોય, જે ટીચર્સ હોય એ બધાને સવારથી સાંજ સુધી ભાગવાનું જ હોય. ક્યાંક એની અંદર આપણી જે પ્રોફેશનલ લાઈફ ને પર્સનલ લાઈફ છે ને એ મેન્ટેન નથી થતી, ક્યાંક એ ડિસ્ટર્બન્સ થઈ જાય છે. આપણે જોયું છે સરસ મજાનું સોંગ પેલું વાય ધીસ કોલાવેરી દી. તમને એમ થાય ધનુષ કેટલી સરસ મજાની લાઈફ જીવે, ડિવોર્સ થઈ ગયા. ક્યાંક આ મેન્ટેન ન થયું એનું કારણ સત્યમેવ જયતે બહુ સરસ રીતે સેશન હેન્ડલ કરતા હતા. કોણ હતું એ? હા, તો એની પર્સનલ લાઈફ કેવી છે? ડિસ્ટ્રોય થઈ. ક્યાંક એ પ્રોફેશનલ લાઈફની અંદર એટલા બધા 24 કલાક પોતાને આપી દેતા હોય કે પર્સનલ લાઈફ ક્યાંક ભૂલાઈ જતી હોય. એટલે બનતું હોય એવું કે સવારમાં સાસુ ખીજાયા હોય અને તમે ઓફિસે જતા હોય અને ત્યાં સાસુનો ખીજાયેલા શબ્દો આખો દિવસ સતત માઇન્ડમાં આવ્યા કરે. તમે તમારું જે પ્રોડક્ટિવ સમય આપવાનો હોય કે જે તમે ફિઝિકલી પ્રેઝન્ટ તમે જે પણ જગ્યાએ હોય અને ત્યાં તમે કામ ન આપી શકો અથવા તો બોસ તમને ખીજાવે હોય અને સેમ એ વસ્તુ ઘરે થાય શાક બળી જાય, દાળ ખારી થઈ જાય, બરોબર છે, અને તો પાનના ગલ્લે આપણે 2 કલાક વધારે બેસી જઈએ તો એ પર્સનલ લાઈફ છે એની અંદર સમય ન આપી શકાતો હોય. એટલે પર્સનલ લાઈફ હોય એની અંદર જે કંઈ પણ ઇસ્યુઝ થયા હોય એ પ્રોફેશનલ લાઈફની અંદર ન ઇફેક્ટ કરવા જોઈએ અને પ્રોફેશનલ લાઈફની અંદર જે ઇસ્યુઝ હોય કોઈ પણ જાતના તો એ પર્સનલ લાઈફની અંદર મેન્ટેન ન થાય ક્યાંક. એટલે આપણું વર્ક લાઈફ બેલેન્સ છે ને એ ખોરવાતું હોય. વચ્ચે જે છે ને એ ત્રાજવું છે, એ આપણું જીવન છે. એક સાઈડ વર્ક છે, કોઈ પણ સંજોગોમાં હોય, કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય. અમે ઓસ્ટ્રેલિયાની એક સરસ મજાની કહેવત છે કે સૌથી ધોવામાં ધોમું હરણ હોય ને એને જો બીજા દિવસ જીવવું હોય ને તો સૂર્યોદય થાય ને એટલે એને સિંહ કરતાં થોડુંક ફાસ્ટ તો ભાગવું જ પડે, એ તો જ જીવી શકે. અને સેમ એવી રીતે કે સૌથી ફાસ્ટમાં ફાસ્ટ સિંહ હોય એને જે હરણની જે સ્પીડ હોય ને એની કરતાં સ્પીડમાં ભાગવું પડે. મતલબ સૂર્યોદય થાય એટલે ભાગવું પડે. એટલે વર્ક લાઈફ બેલેન્સ છે ને એની અંદર આપણે સવારમાં ઉઠીને ભાગવું તો પડે જ, પણ ક્યાં રોકાઈ જવું, ક્યાં અટકવું એ આપણામાં ક્યાંક આપણું મેન્ટલી ક્લિયર હોય આપણને કે અહીંયા અટકી જવું બસ, તો આ સરસ રીતે મેન્ટેન થાય. અને આ જે આપણી વાત કરવી છે, 1 કલાક મને આપી છે તમે સરસ મજાની, તો 1 કલાકનો આપણે ભરપૂર ઉપયોગ કરવો છે. અને પ્લીઝ ટન નહીં કરતા, આ પૂરું નહીં થાય ને ત્યાં સુધી, કારણ કે આ લોકો બધા સાંભળવાવાળા આવ્યા છે. એટલે આ લોકોને તમે 20 સેકન્ડ આપી પણ મને જે 60 મિનિટ આપી છે ને એનો ઉપયોગ મને કરવા દેજો. વર્ક લાઈફ બેલેન્સ છે મેં એને ABCDના એલિમેન્ટ્સની સાથે, તમે કોઈ પણ બાળક હોય ને એને તમે એમ કહેતા હોય કે બેટા 1 બોલો 2 બોલો, નહીં બોલે, પણ તમે એવી લેંગ્વેજની અંદર તમે શીખવશો ને તો એને વધારે મજા આવતી હશે. એટલે ABCD આપણને બધાને ક્લિયર છે, હા કે ના? કોઈ એવું કે અહીંયા ABCD નથી આવડતી, 1લી, 2જી, 3જી, 4થી, આપણે નાના હતા ને એમને કે મને 4થી ABCD આવડે, પણ ABCD તો સરખી જ હોય, લખતા નહીં, બોલવામાં તો 4થી સરખી જ હોય, 1લી સરખી હોય. ABCDના જે A to Z સુધીના એલિમેન્ટ છે ને એ દરેક એલિમેન્ટને મેં અહીંયા વર્ક લાઈફ બેલેન્સની સાથે લીધા છે. એટલે હું ઈચ્છું છું કે એક વખત પહેલાં ABCDનું સોંગ હું ગાઈશ અને મારી સાથે પછી તમારે ગાવાનું છે. એટલે થોડુંક આમ મેન્ટલી એટલું બધું ન લાગે કે આ કેવો સબ્જેક્ટ છે અને આપણે અહીંયા કલાક પરાણનું થઈ ગયું તો અહીંયા સાંભળવું તો પડશે જ, જવાશે નહીં રસ્તામાંથી છોડીને, બરાબર? એટલે શરૂઆત કરીએ આપણે. ABCDEFGHIJKLM NOPQRSTUVWX YZ. तुम भी कहो ABCDEFGHIJKLM NOPQRSTUVWX YZ. થેન્ક યુ. હવે આપણે જઈએ છીએ આપણો એ સૌથી પહેલો. નેક્સ્ટ. હા, સૌથી પહેલું એ એટલે એમ, તમારો ધ્યેય. સૌથી પહેલા તમે સવારમાં ઉઠો છો, આખો દિવસ શું કરવાનું છે, એઝ અ ટીચર, એઝ અ બિઝનેસમેન, એઝ અ ડોક્ટર, એઝ અ વુમન એન્ટરપ્રિન્યોર, કોઈ પણ તમે બિઝનેસ કરતા હોય, કંઈ ન કરતા હોય, તમે ખાલી ઘરે બેઠા હોય ને તોય તમારો ધ્યેય છે ને એને તમારે નક્કી કરવો પડે. આ ધ્યેય ક્યારેક ટૂંકા ગાળાનો હોય, ક્યારેક લાંબા ગાળાનો હોય, અને એની અંદર એક મારી રીત છે કે દરેક વાત હોય ને હું એક નાના એક્ઝામ્પલ આપીને સમજાવું છું.
એટલે એનાથી મને મજા આવે, મને યાદ રહે સરસ રીતે, અને તમને તે ક્યાંક ઇન્ટરેસ્ટિંગ લાગે. એટલા માટે સૌથી પહેલી આપણે વાત છે કે એ ઇઝ ઇક્વલ ટુ એમ, તમારું ધ્યેય. એમાં સૌથી પહેલું તમે ધ્યેય એક નક્કી કરો ને એટલે તમને એકલવ્યની યાદ આવે. એકલવ્યની યાદ એટલા માટે આવે કે એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યની પાસે ગયો હતો અને ત્યાં જઈને એવું કીધું હતું કે મારે બાણ વિદ્યા શીખવી છે. ત્યાં જઈને ગુરુ દ્રોણાચાર્ય એને એવું કીધું કે એકલવ્ય, તું રાજવી કુટુંબમાંથી નથી આવતો, તું ક્ષત્રિય સમાજમાંથી નથી આવતો, એટલે માટે તને હું શીખવી ન શકું. એકલવ્યને અંદરથી ડિમોટિવેટ નહોતો થયો, મગજથી નક્કી કર્યું હતું કે મારું ધ્યેય છે, મારે બાણ વિદ્યા શીખવી છે, એની હાવ હું શીખીશ. એ વ્યક્તિ પાછો આવે છે અને પોતાની જે ઝૂંપડી હોય, પોતાનું જે ઘર હોય, અને ત્યાં એ ગુરુ દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવે છે અને મૂર્તિમાંથી પોતે શીખે છે. જે છુપી છુપી રીતે એ જોવે ગુરુ દ્રોણાચાર્યને, પછી મૂર્તિની સામે પોતે બેસે અને એમાંથી એક જ્ઞાન પ્રાપ્ત કરે છે. એક વખત ગુરુ દ્રોણાચાર્ય હતા, એ જંગલની અંદર પોતાના શિષ્યોની સાથે જતા હતા અને એક કૂતરું એને સામે મળ્યું. તો કૂતરાનું મોઢું છે એ ભસતું હતું અને એ વસ્તુ બંધ કરાવવા માટે એને 8-10 બાણ એના મોઢાની અંદર મારેલા હતા, પણ એકમાંથી એવું પણ લોહી નહોતું નીકળતું, એટલે એને લક્ષ્યવેધ બાણ કહેવાય. અને ગુરુ દ્રોણાચાર્યને એવી ખબર પડી કે મેં મારા જે શિષ્યો છે એને આ લક્ષ્યવેધ બાણ છે એ ક્યારે પણ શીખવાડ્યા નથી. તો આ લક્ષ્યવેધ બાણ છે એ આ કૂતરાની ઉપર પ્રયોગ કોણે કર્યો? એને ખબર પડી કે છેલ્લે એકલવ્યએ પ્રયોગ કર્યો. અને એને એ પણ ખબર હતી કે જો એકલવ્ય પાસેથી એનો અંગૂઠો છે અથવા તો એનું જે શસ્ત્ર ચલાવવાની જે શક્તિ છે એ હું નહીં માંગું તો હું જેને પ્રેરણા આપું છું એ એના કરતાં ઉત્તમ નહીં થાય. એટલે ક્યાંક એને અંદરથી એવો ભાવ હતો કે હું અર્જુન છે એનું ધ્યેય સિદ્ધ કરવા માટે એને પ્રેરણા હું આપું. એટલા માટે એણે એકલવ્ય પાસેથી પોતાનો અંગૂઠો માંગી લીધો. એને ખબર હતી એકલવ્યને કે મારો અંગૂઠો કપાઈ જશે તો મારું ધ્યેય સિદ્ધ નહીં થાય. મારી પાસે જે કળા છે, મારી પાસે જે આવડત છે, એ આવડતની અંદર મારો અંગૂઠો છે એ ખૂબ મહત્વનો છે. તેમ છતાંય તે ગુરુ દક્ષિણામાં માંગ્યો તો આપી દીધો. મતલબ કે દોસ્ત, ધ્યેય એવું બનાવજો કે ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વચ્ચે જે કંઈ પણ હર્ડલ્સ આવે, જે પણ મુસીબત આવે, એ મુસીબત એક બાજુ, પણ આપણે આપણા ધ્યેય સુધી પહોંચી ગયા. આજે તમે હું આજે અર્જુનની સાથે એકલવ્યને યાદ રાખીએ છીએ એનું રીઝન એ છે કે એનું ધ્યેય છે ને એ ક્લિયર હતું. એના પછી મેં બીજો પ્રસંગ અહીંયા લીધો છે કે 16 વર્ષની ઉંમર હતો અને એક સરસ મજાનો ક્રિકેટર હતો આપણો. 1989ની વાત છે અને જ્યારે પાકિસ્તાનની વચ્ચે આપણી મેચ ચાલતી હતી. મને યુદ્ધ વધારે મગજમાં આવી જાય, પાકિસ્તાનની વાત આવતી હોય ને એટલે. 1989ની અંદર એ ચાલતી હતી અને 4 બેટ્સમેન આપણા આઉટ થઈ ગયા હતા. 5મો અને 6ઠો પીચ ઉપર હતા અને 5 ઓવરની અંદર એમ કહેવાય કે 25 રન માંડ થયા હતા. આપણે હારી જઈએ એવી સિચ્યુએશનની અંદર હતા. ત્યારે એ 16 વર્ષનો ક્રિકેટર છે એ સામે રમે છે અને એને જેવો પાકિસ્તાન બોલરનો એને બોલ છે 150ની સ્પીડ પર અવર્સની સ્પીડથી આવતો હોય એટલે એને ક્યાંક એને ફેસ ન કરી શક્યો તો એનો પહેલો નાક ઉપર આ બોલ વાગે છે. નાક તૂટી જાય, લોહી નીકળતું હોય, સામે સીધું હોય પીચ ઉપર, ના પાડી દે છે કે તું જતો રહે અહીંથી પેવેલિયનમાં, તું આરામ કર અને તું થોડોક રેસ્ટ લઈ લે અને જરૂર પડે તો તું કદાચ થોડા સમય પછી આવજે. પણ પહેલો જે ક્રિકેટર હતો 16 વર્ષનો એ એવું કહે છે કે નહીં, મેં ખેલેગા, મેં શબ્દ આપ્યો છે. એ સિચ્યુએશનથી નાકમાંથી હવાઈ વહેતું હતું, આંખમાંથી ચક્કર આવતા હતા, દેખાતું નહોતું, તેમ છતાં એણે એવું કીધું હતું કે નહીં, મેં ખેલેગા. આ દેશનો સવાલ છે, આ ઇજ્જતનો સવાલ છે અને મારા માટે કદાચ આ પરીક્ષાની ઘડી છે. અને તે દિવસે એ વ્યક્તિ રમ્યો તો પાર્ટનરશિપમાં સિદ્ધની સાથે એને 101 રનની પાર્ટનરશિપ કરી હતી અને 57 રન એણે કર્યા હતા. અને એ વ્યક્તિને આજે આપણે ક્રિકેટના ભગવાન તરીકે ઓળખીએ છીએ. ધ્યેય નક્કી હતો કે 16 વર્ષની ઉંમર, નાક ઉપર બાવ વાગ્યો છે, ભલે વાગ્યો, મેં ખેલેગા. આ સ્પિરિટ હતો, આ ધ્યેય નક્કી હતો ને ત્યારે એનો એ છે ને એમ ક્લિયર થયો. અને હું એવા વ્યક્તિઓની વાત કરીશ કે જેણે પરફેક્ટ પોતાની લાઈફ છે અને પોતાનું જે પર્સનલ ને પ્રોફેશનલ લાઈફ છે ને બંને રીતે એને મેન્ટેન કરી છે, એવા વ્યક્તિઓને. એના પછી નેક્સ્ટ બી આપણે જઈએ. બી મતલબ બિલીફ, તમારો આત્મવિશ્વાસ. ઘણી વખત એમ થતું હોય કે સવારમાં ઉઠીએ, થોડી વીકનેસ હોય શરીરની અંદર, મરી ગયા, આજ તો કંઈ થશે નહીં, આજ તો આમ જવાનું છે, અરે હું ક્યારે પહોંચીશ. આવા બધા નેગેટિવ થોટ્સ આપણે જ્યારે માઇન્ડને આપીએ છીએ ને ત્યારે ખરેખર આપણો અંદરનો આત્મવિશ્વાસ છે ને એ આપોઆપ ડાઉન થઈ જતો હોય. આત્મવિશ્વાસ ઘણી વખત 2 રીતે આવતો હોય. એક અંદરથી આવતો હોય અને એક કોક આપણને અંદરથી મોટિવેટ કરે કે નહીં તો આ કરી શકે છે ત્યારે આવતો હોય. એની અંદર મેં સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે કે એક જ્યોતિષ હોય, એક ગામની અંદર આવે અને એ ગામની અંદર એક જ્યોતિષ આવે ને એટલે એ એક એમના મમ્મી હોય, સંતાનની માતા હોય અને એ એવું નક્કી કરે કે મારો દીકરો છે એનું પણ શું ભવિષ્ય હશે, હું એને જોવડાવવા માટે લઈ જાઉં. એટલે એમને લઈ જાય છે ત્યાં અને જ્યોતિષ એવું કહે છે કે એના હાથની અંદર જે વિદ્યારેખા હોવી જોઈએ ને વિદ્યારેખા બિલકુલ નથી દેખાતી, એટલે તમારું બાળક છે એ ભણી નહીં શકે. એટલે એની માતા તો રડવા માંડે, પોતાના બાળક નહીં ભણી શકે એ સાંભળીને.
એ રડતી હોય ત્યારે એનું બાળક છે, 5 વર્ષનું બાળક હોય, એ 5 વર્ષનું બાળક એની માતાને પૂછે છે કે માં કેમ રડો છો? એટલે કે બેટા તે સાંભળ્યું, પહેલા એવું કીધું કે મારું બાળક છે એ ભણી નહીં શકે, બેટા મારે એવી ઈચ્છા હતી કે તું ખૂબ ભણે, તું ખૂબ આગળ વધે ને ખૂબ તું નામના કમાય, મારી એવી ઈચ્છા હતી. માં તમે ચિંતા નહીં કરો, વિદ્યારેખા ક્યાં હોય? એટલે એની માએ બતાવી કે વચ્ચેની જે લાઈન હોય ને એ વિદ્યારેખા હોય. એટલે એ બાળક દોડતું દોડતું કિચનમાં જાય છે, ત્યાંથી ચાકુ લાવે છે ને પોતાના હાથેથી એ વિદ્યારેખા દોરે છે, એ ચાકાની અણીથી દોરે છે. એટલે એને માં એને પૂછે છે કે વાલથી કે બેટા તું શું કરે છે? ભગવાન ભૂલી ગયા આપતા હું દોરું છું. માં તું ચિંતા ન કર, હું ભણીશ અને હું ખૂબ મોટો ભણીશ અને તને નહીં હું આખા રાષ્ટ્રને ગર્વ અપાવીશ ને હું એટલો ભણીશ. એ વ્યક્તિ ભણે છે, BA BEd કરે છે, MA BEd કરે છે, વિદેશની અંદર જઈને PhD કરે છે અને ફરીથી પાછા ભારત આવે છે અને ભારતની અંદર પોતે રાષ્ટ્રપતિની ચૂંટણી લડે છે અને રાષ્ટ્રપતિ એ બને છે અને 5 વર્ષની રાષ્ટ્રપતિની પદવી પૂર્ણ કર્યા પછી એ બીજી વખત એ નાયબ રાષ્ટ્રપતિને જે નીચેનો દરજ્જો હોય એ 2 ટર્મ એટલે 15 વર્ષનું એનું રાજકીય જે જીવન ધોરણ હોય એ પૂર્ણ કરે છે. અને એ વ્યક્તિ ભણ્યા કારણ કે એને આત્મવિશ્વાસ હતો ને આજે એમનો જન્મદિવસ આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, કારણ કે એને અંદરથી એક આત્મવિશ્વાસ હતો. 5 વર્ષના હતા ને ત્યારથી કે હું કંઈક કરીને બતાવીશ અને એને કર્યું અને એને સરસ મજાની પોતાની વર્ક લાઈફ અને પોતાની પ્રોફેશનલ લાઈફ છે ને એને મેન્ટેન કરી. એના પછી નેક્સ્ટ સી મતલબ કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. કોઈ પણ તમે કામ કરતા હોય જાણી અંદર તમારું આપણે એમ કહીએ કોઈને બે ધ્યાન છે, મેન્ટલી પ્રેઝન્ટ હોય પણ ફિઝિકલી ન હોય, ક્યારેક ફિઝિકલી હોય તો મેન્ટલી પ્રેઝન્ટ ન હોય. સૌથી લાઈફની અંદર જો કોઈ ઇમ્પોર્ટન્ટ હોય કોઈ વાત સમજવા માટે કે કોઈ ઘટના સમજવા માટે તો એ એકાગ્રતા છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાસું છે. અંદર મેં પહેલી તમને વાત લખી છે કે દ્રોણાચાર્ય અને શિષ્યોની સાથે હોય અને દુર્યોધનને પૂછે કે શું દેખાય છે? એટલે દુર્યોધન એવું કે મને તો વૃક્ષ દેખાય છે. પછી ભીમને પૂછે તને શું દેખાય છે? જે માણસ જેવું હોય એને એવું દેખાય કે મને ખાવાનું, એની અંદર ફ્રૂટ્સ દેખાય છે, બધા ફળ જે છે એ દેખાય છે. અર્જુનને પૂછે તને શું દેખાય છે? અર્જુન શું કહે છે? મને પક્ષીની આંખ છે ને એ દેખાય છે. તમારું લક્ષ્ય જે છે ને તમારું એકાગ્રતા તમે થાવ ને તો જ તમને એ દેખાય અને એ આંખ વીંધે છે, કારણ કે એનું મન હતું ને ખૂબ એકાગ્ર હતું ને એના માટે એને પ્રેક્ટિસ કરી હતી. એના પછી બીજી વાત લખી છે સ્વામી વિવેકાનંદની. એ બેલુરના કોલકાતાનો એક બેલુર મઠ હતો અને ત્યાં એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા નામનું એક પુસ્તક વાંચતા. જેમ ભાગવત ગીતા મોટી છે ને એમ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા એક મોટો ગ્રંથ છે ને એના 10 ભાગ છે અને 10 ભાગ વાંચી લીધા એટલે ત્યાં કોઈ વ્યક્તિ આવે છે વિઝિટર તરીકે ને એને પૂછે છે કે વ્યક્તિના જીવનની અંદર કોઈ પણ ગમે એટલા ગ્રંથો વાંચે પણ એને જીવનની અંદર યાદ નથી રાખી શકતા. એટલે સ્વામી વિવેકાનંદ તો એવું પૂછે છે એને તો પૂછો 10 ગ્રંથમાંથી કોઈ પણ સવાલ પૂછો અને એ વ્યક્તિ એને સવાલ પૂછે છે અને 10 ગ્રંથમાંથી જે પણ જેવી રીતના પણ સવાલ પૂછે છે સ્વામી વિવેકાનંદ એને બહુ સરસ રીતે જવાબ આપે. ત્યારે વ્યક્તિ કાન પકડી જાય છે કે નહીં, એકાગ્ર ચિત્તે કોઈ પણ કામ થાય તો એ યાદ રહે. અને એના પછી મેં નીચે સૌથી લખ્યું છે કે હેનરી બ્લોન્ડી નામના એક વ્યક્તિ હતા અને એ વ્યક્તિએ એવું કર્યું હતું કે સૌથી ઊંચો વિશ્વનો એક નાયગ્રા ફોલ છે. તમે હું જ્ઞાન નહીં હોય કદાચ પણ આપણે ખબર છે, આપણે ધ્યાનમાં છે. તો એ નાયગ્રા ફોલ જે આખો છે એની બંને છેડા ઉપર એણે વાંસ બાંધ્યો આડો. પછી વાંસ બાંધ્યા પછી એ હેનરી બ્લોન્ડી હતા, એણે એનો હાથ ઊંધા કર્યા અને એને ઊંધા જમ્પ માર્યા અને આ સાઈડ આવ્યા. ઇઝ ઇટ પોસિબલ? શક્ય લાગે તમને આવું કે આખો ઊંચો એટલો વિશ્વનો ઊંચો નાયગ્રા ફોલ એમાં એના બંને છેડા ઉપર વાંસ બાંધવામાં આવે, વાંસનો કટકો બાંધવામાં આવે એટલે લાંબો વાંસ હશે અને એની ઉપર એણે ઊંધા જમ્પ માર્યા અને આ બાજુના ખૂણે એ શાંતિથી આવ્યા. કોઈ ઇન્ટરવ્યુઅરે આ વિશ્વ પ્રસિદ્ધ કિસ્સો થઈ ગયો એટલે કોઈ ઇન્ટરવ્યુઅરે એને પૂછ્યું કે હાઉ ઇઝ ઇટ પોસિબલ, કેવી રીતે થાય? ત્યારે એ વ્યક્તિ એવું કીધું હતું કે એકાગ્રતા. સુરતમાં કદાચ આપણે જઈએ ને તો આપણે સાંજ સુધીમાં અથવા તો 2-4 મહિને આપણને કોઈ એવી બાળકી નજરમાં આવે કે જેનો હાથમાં એક લાકડું હોય અને એક સરસ મજાની જે લાઈન દોરી હોય એની ઉપર એ ચાલી જતી હોય. આપણે આ રોજ ઘટના ક્યાંક જોઈ છે ને ક્યાંક આપણે કદાચ જોઈશું. આ ઘટના એક જ વસ્તુ સૂચવે છે કે તમારે જે કામ કરવું છે ને એમાં તમારી એકાગ્રતા હોવી જોઈએ. એકાગ્રતા નહીં હોય તો તમે પડી જશો, ડગી જશો. તો લાઈફની અંદર પણ ક્યાંક તમારી વર્ક લાઈફ મેન્ટેન કરવા માટે તમે જે સમયે જે કામની અંદર હોય ને ત્યાં એકાગ્ર થવું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. એને પછી ડિસિપ્લિન, શિસ્ત. આ વાર્તા કદાચ તમે બધાએ સાંભળી છે. આ વાર્તા કંઈક એવી છે કે એક બાળક હોય એનામાં ઘણી બધી કુટેવ હોય, પોતાની વસ્તુ હોય એને એક બાજુ મૂકી દેતો હોય કે પોતે ક્યાંય પણ જાય તો ગંદો થઈ જતો હોય. એટલે એના પપ્પાને આ વાતથી તકલીફ, એટલે એના પપ્પા દરેક વાતે એને રોક્યા ટોક્યા કરે. એને શિસ્ત કેમ રહેવાય, કેવી રીતે શિસ્તમાં રહેવાય એવી રીતે એને શીખવાડ્યા કરે.
એટલે બાળકને ક્યારેક એમ થાય કાં તો મરી જવું છે, કાં તો મોટું થઈને નોકરી કરીને વિદેશમાં ભાગી જવું છે, પણ મારા પપ્પાની સાથે હવે મારે રહેવાની લિમિટેશન પૂરી થઈ ગઈ. એક ઇન્ટરવ્યુઝ ગોઠવાય, એક ઇન્ટરવ્યુની અંદર પોતે ભણતર પૂરું થઈ જાય અને ત્યાં જાય, એટલે ત્યાં જઈને પેલા ઇન્ટરવ્યુઅર્સની અંદર જે પણ વ્યક્તિ પાછા આવતા હોય ને એ વ્યક્તિ જોવે, જે પણ બહુ સારી વેલ એને પીએચડી કર્યું એવા ડિગ્રી વાળા લોકો હોય ને એ રિટર્ન થતા હોય. એટલે પેલો પૂછે કે શું થયું, અંદર ના પાડે છે? તો કે હા કંઈ સવાલ નથી પૂછતા, પણ એમને ના પાડી દે. તો આને એમ કે કદાચ મને ના પાડશે. અંદર ગયો એ વ્યક્તિ અને ત્યાં જઈને પેલા ઇન્ટરવ્યુઅર્સ હતો એવું કહી દે છે કે યુ આર સિલેક્ટેડ, યુ આર હાયર, આવતીકાલથી તમે જોઈન કરી શકો છો. પેલો વ્યક્તિ આમ ચોંકી જાય છે કે મારું એવું કારણ શું, મેં અહીંયા તમને કોઈ સવાલ તો જવાબ તો આપ્યો નથી, તેમ છતાંય તમે મને સિલેક્ટ કેવી રીતે કર્યો? ત્યારે વ્યક્તિ એવું કહે છે કે જ્યારે તું અહીંયા કેમ્પસમાં દાખલ થયો ને ત્યારે નીચે કાગળિયો પડ્યો હતો, એટલે લઈને એના ડસ્ટબિનમાં નાખ્યો. તારા બાપાની જગ્યા નહોતી, તેમ છતાંય તું શિસ્તમાં હતો. તું અહીંયા દાદર ચડતો હતો ત્યારે 1 કે 2 લાઇટ ચાલુ હતી, તે સ્વિચ બંધ કરી. આ તારું પોતાનું કોઈ નહોતું અને તેમ છતાંય તે જાળવ્યું. તારી અંદરનું જે કંઈ પણ છે ને એની અમારે કંપનીને જરૂર છે. ઘણી વખત વ્યક્તિ તમને માપણી કરતું હોય ને ત્યારે આવી પણ બાબત હોય કે તમને ડિસિપ્લિનથી માપણી કરતું હોય. એટલે લાઈફની અંદર ડિસિપ્લિન છે ને એ તમારી પર્સનલ લાઈફ હોય તોય ભલે, તમે ઘરે રહેતા હોય ને તમારું નાવાનો ટુવલ તમે ગમે ત્યાં ફેંકી દેતા હોય તો એ ડિસિપ્લિન નથી, એ નથી જ. તમે અહીંયા આવો છો, અહીંયા તમે તમારો જે એક પણ ડ્રેસ કોડ નક્કી થયો અને તમે એમાં નથી આવતા, કદાચ તમે 3 કલાક સરસ મજાનું સાંભળ્યું પણ તમે ડિસિપ્લિનમાં નથી, મતલબ નથી. જ્યારે ડિસિપ્લિન નામનો શબ્દ આપણે અંદર આવી જતો હોય ને, આપણે ગુજરાતીની અંદર કહેવત હતી કે 100 વાગે સમસમ વિદ્યા આવે રમઝમ. ત્યારના શિક્ષકો પરાણે આપણો કાન ખેંચીને આપણી ડિસિપ્લિનમાં લાવતા. હવે ત્યારે આપણને કદાચ જીપીબીઓનું એક માધ્યમ મળ્યું છે કે આપણો ઓટો ગેરેજ ચલાવતો હોય ને સાહેબ, સવારથી સાંજ સુધીમાં કેવો હોય, મેલો જ હોય ને, લગર વગર હોય ને. અહીંયા આવે ને તો એને સરસ મજાના બૂટની અંદર શૂટની અંદર આવ્યો હોય, એ જ્યારે રિપ્રેઝેન્ટ કરે ને કંપની, ત્યારે તમને એમ થાય ઓટો ગેરેજ વાળો વ્યક્તિ આટલી બધી ડિસિપ્લિનમાં રહી શકે. તો આપણે તો કદાચ એની કરતા એક લેવલનું કામ કરીએ છીએ, તો આપણી ડિસિપ્લિન ક્યારેય વિખાવી ન જોઈએ. એના પછી ઇફર્ટ, પુરુષાર્થ વિના પ્રારબ્ધ છે આપણું એ પાંગળું છે એમ કહેવાય. આ એક સરસ મજાની ગુજરાતીમાં કહેવત છે કે તમારે કોઈ પણ તમારું ભવિષ્ય ઘડવું હોય તો પુરુષાર્થ વગર શક્ય નથી. મેં અહીંયા તમને અરુણિમા સિન્હાની એક સ્ટોરી મૂકી છે, 2011-12નો કિસ્સો છે. અને અરુણિમા સિન્હા નામની એક વ્યક્તિ જે 22-23 વર્ષની ઉંમરની, અને એ વ્યક્તિનો એનો પર્સ કે કોઈ પણ વસ્તુ એની હતી એ ચોરને ચોરી જવી હતી. એટલા માટે એ વ્યક્તિ અહીંયા જ્યાં રેલવે સ્ટેશન પાસે ચાલુ રેલવેમાં ઊભી હતી તેનો ધક્કો માર્યો, એ વ્યક્તિ પડી જાય છે અને અનફોર્ચ્યુનેટલી પોતાનો એક પગ છે એ ગુમાવી બેસે. 3-4 મહિના એક હોસ્પિટલની અંદર એની ટ્રીટમેન્ટ ચાલી અને ટ્રીટમેન્ટની અંદર એ ડૉક્ટરે એવું એને કમિટમેન્ટ આપ્યું કે આ વ્યક્તિ હવે ક્યારેય એના પગ ઉપર ચાલી નહીં શકે. ઓન ધેટ ટાઈમ એ વ્યક્તિ નક્કી કરે છે કે હું ચાલી નહીં શકું, હું દોડીશ એને વિશ્વનો સૌથી ઊંચો એમ કહી શકે કે માઉન્ટ એવરેસ્ટ હું સર કરીશ. અને આ ડૉક્ટરને એના બધા જે મને એવું કહે છે ને કે નહીં કરી શકે એને હું ખોટી પાડીશ. એને કારણ કે હું અંદરથી એવો પુરુષાર્થ કરીશ, મારામાં મહેનત કરવાની તાકાત છે. એ વ્યક્તિ પુરુષાર્થ કરે છે અને જ્યારે એનો પગ તૂટ્યો હતો ને એના 1.5 વર્ષની અંદર 1976ની અંદર આપણા ભારતના એક વ્યક્તિ હતા કે જે માઉન્ટ એવરેસ્ટ સર કર્યા હતા, એની પાસેથી ટ્રેનિંગ લીધી. એ વ્યક્તિ ચડે છે, ઉપર જાય છે અને ઓક્સિજન પૂરો થઈ જાય છે. ઉપર તો ઘણી વખત જઈ શકાતું હોય પણ ત્યાંથી નીચે આવો ને તો તમે ચડ્યા કહેવાય. ત્યાં જાય છે અને ત્યાં એને કોઈ બેંગ્લોરનો કોઈ વ્યક્તિ મળે છે ને એ એવું કહે છે કે હવે મને એવું નથી લાગતું કે હું નીચે નહીં જઈ શકું. અરુણિમા, તારી પાસેથી ઓક્સિજન પૂરો થઈ ગયો ને તો તું મારો ઓક્સિજન લઈ લે એટ ધેટ ટાઈમ. અને એ વ્યક્તિ એને ઓક્સિજન આપી દે છે અને એ વ્યક્તિ ઓક્સિજનના માસ્કની સાથે પોતાના એક પગ લોહણ થઈ ગયો હોય તેમ છતાંય તે નીચે આવે છે અને ઉપર પોતાનો રાષ્ટ્રીય ફ્લેગ લહેરાવે છે ને ઉપરથી કહે છે કે જેણે મને એવું કીધું હતું, મારા ડૉક્ટરોને ખાસ મારે આ વિડીયો કહેવો છે કે એને મને એવું કીધું હતું કે હું ચાલી નહીં શકું, એને મારો ખાસ વિનંતી છે કે હું ચાલી નથી શકી પણ હું માઉન્ટ એવરેસ્ટ છે ને એ દોડી શકી છું, એ ઉપર સુધી પહોંચી શકું છું. મને કદાચ કંઈક કોક આવું કહેવાવાળું ન હોત ને તો એ સમયે બેડ ઉપરથી મને આવો વિચાર ન આવત. કોઈ વ્યક્તિ જ્યારે આપણને નેગેટિવ થોટ્સ આપે ને ત્યારે એને આપણી પ્રેરણામાં કન્વર્ટ કરીએ ને તો આપણી અંદર પુરુષાર્થ કરવાની આ ભાવના છે ને એ જાગે. અને એના પછી મેં નીચે લખ્યું ભગવાન દરેક બાળક હોય ને એની છઠ્ઠી હોય તો એની જે કોરી આપણે નોટબુક મૂકીએ ને, પેન મૂકીએ તો એની અંદર શું લખે છે. શૈલેષભાઈ સતપરિયા ખૂબ મજાની આ વાત કરે છે કે આખી ઘટના કહે છે પણ એની અંદર ભગવાન એવું લખે છે કે તથાસ્તુ, તું જેવું ઈચ્છે ને એવું. તું આને એવું કે આ તો નહીં જ થાય તો ઓબ્વિયસલી તથાસ્તુ ન થાય. તું એમ કે આવું થાય તો તથાસ્તુ આ થાય.
આ પુરુષાર્થ છે ને તો જ થાય. સ્માર્ટ વર્ક એની વચ્ચે એક ડિફરન્ટ છે. પણ તમે કોઈ પણ કામ કરતા હોય ને તો આપણે બહેનોને ખબર હશે કે તમારે દાળ ભાત ને શાક ને એવું બનાવવું હોય તો તમારી પાસે 3 ગેસ હોય અને અડધી જ કલાક હોય તો તમે 3 ગેસનો ઉપયોગ કરો કે નહીં? મતલબ કે તમારી પાસે જે કંઈ પણ વસ્તુ છે, જે શક્તિ છે, એનો તમે ઉપયોગ કરો તો જ આ પુરુષાર્થ છે ને એનો આપણને આ જે પોઈન્ટ છે ને એ આપણો ક્લિયર થાય. અને પુરુષાર્થ કરીએ નહીં તો આપણી એક પણ લાઈફ છે એ બેલેન્સ ન થાય, કારણ કે આપણામાં મહેનત કરવાની તાકાત જ નથી. આપણને પ્રેરણા ક્યાંથી મળે? એના પછી નેક્સ્ટ એફ મતલબ ફેથ, ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા છે, તમારા કાર્ય પ્રત્યેની તમને શ્રદ્ધા છે. દ્રૌપદીજીએ કીધું કે ભગવાન મારા ચીર પૂરો, અને ભગવાનને 999 એના ચીર પૂર્યા. એ શ્રદ્ધા હતી ને એટલી સ્ટ્રોંગ તમારી કે મારી અત્યારે શ્રદ્ધા નથી, ત્યાં હતી દ્રૌપદીને, એટલે એને ભગવાને 999 ચીર પૂર્યા. એના પછીની વાત 1970 ની અંદર અમેરિકાએ ઓપોલો 13 નામનું અવકાશયાન હતું, એ અવકાશની અંદર અંતરિક્ષમાં મૂકી દીધું. એની અંદર અવકાશ યાત્રીની એની અંદર જે અંતરિક્ષ હતું ને એની અંદર અવકાશ યાત્રીઓ બેઠા હતા અને એ ડેમેજ થયું, ક્યાંક અથડાયું. એટલે અમેરિકન સરકારે આખા અમેરિકાને સૂચના આપી કે તમે ભગવાનને પ્રાર્થના કરો કે આપણી અંદર જે ગયેલા અવકાશ યાત્રીઓ છે એ બચી જાય. આખા અમેરિકાએ ભેગા થઈને આ પ્રાર્થના કરી, સામૂહિક, જેમ આપણે કેન્ડલ કરીએ ને એવી રીતે સામૂહિક પ્રાર્થના થઈ અને એની અંદર જે અવકાશ યાત્રીઓ બેઠા હતા એ બચ્યા અને સરસ રીતે અહીંયા પાછા પરત ફર્યા. આ એક રીઝન હતું કે તમારી અંદર શ્રદ્ધા હતી. અને શ્રદ્ધા એટલે મતલબ તમે સ્વાર્થ વગરનો કોઈ પણ તમે પ્રાર્થના કરતા હોય ને એ તમારી શ્રદ્ધામાં કન્વર્ટ થતી હોય. અને એના પછી નીચેની મેં સૌથી છેલ્લી વાત લખી છે કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હતા ને, એ ભણી લીધું ને એને પછી એને નેવીમાં જવું હતું. તો નેવીની અંદર 8 જ વ્યક્તિઓને લેવાના હતા અને પોતાનો ક્રમાંક 9મો હતો. એ 8 જે લેવાના હતા એ સિલેક્ટ થઈ ગયા, પોતે 9મો હતો એટલે ત્યાંથી રિજેક્ટ થયા. પછી આપણે રાષ્ટ્રપતિ બન્યા ને ત્યારે આજે 3 મેં લખ્યું છે કે નેવી, આર્મી અને હવાઈ દળ, આ 3 જે મુખ્ય વડા હતા ને એ ત્યાં આવ્યા અને એને સલામી આપી. ત્યારે અંદરથી રિયલાઇઝ થયું કે કદાચ જે તે સમયે હું ત્યાં રિજેક્ટ થયો ને એટલા માટે અહીંયા ઊભો છું. ઘણી વખત આપણી લાઈફની અંદર જે રિજેક્શન છે ને એ આપણી લાઈફમાં બહુ બેસ્ટ આપણને આગળ લઈ જતું હોય. ભગવાન ઉપર શ્રદ્ધા કે જે કરશે એ બેસ્ટ કરશે. 10 જગ્યાએથી રિજેક્શન મળશે ને તો જ ચાન્સ છે કે 11મી જગ્યાએ તમને એક્સેપ્ટન્સ મળશે. પણ 10 જગ્યાએ જો તમને રિજેક્શન ન મળ્યું, 6000ની નોકરી તમે કરો ને ત્યાંથી તમને કોઈ કાઢે નહીં, તો તમારી લાઈફની અંદર તમે ખરેખર એ 6000ની અંદરથી 12000 સુધી આવો, એ તમે 6000 થી 60000 સુધી ન આવો. અને એના પછી નીચેની જલન માત્ર એવું કહે છે કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની જરૂર નથી. કુરાન લખ્યું છે પૈગંબરે, તો એમાં એની કાંઈ સહી નથી. શ્રદ્ધા જ્યાં હોય ને ત્યાં સાઇનની કે ત્યાં પુરાવાની કે એવી કોઈ જાતની જરૂર નથી પડતી. એના પછી નેક્સ્ટ એફજી, જે મતલબ ગ્રેટિટ્યુડ, સૌથી બહુ મહત્વનો મુદ્દો. એમ કહેવાય કે ગ્રેટિટ્યુડ ઉપર તો કદાચ 1 કલાક બોલવું હોય ને તો બોલી શકાય. આભાર ભાવના. હું કદાચ કોઈ ડ્રાઈવરની સાથે ક્યાંય પણ જતી હોય અને હું ક્યાંય પણ ઉતરું તો સૌથી પહેલું થેન્ક યુ ગાડીને કહેતી હોય કે થેન્ક યુ તો સહી સલામત મને પહોંચાડે. ભલે સાંભળતી નથી પણ યુનિવર્સ તો સાંભળે છે ને, એને ખબર પડશે કે બીજી વખત અંકિતાબેનને કે હેરાન નથી કરવા દેવા, આપણે જ્યાં પહોંચાડવા છે ને ત્યાં પહોંચાડી દઈએ. બીજું, મારી સાથે આવનારા જે કોઈ પણ ભાઈ હોય, કોઈ બહેન હોય, હું એમને થેન્ક યુ કહેતી હોય કે તમે મને મારા સમયે સહી સલામત પહોંચાડ્યા. એટલે આભાર ભાવના છે ને એને પ્રગટ થવી જોઈએ. મુકેશ અંબાણી હોય તોય ભલે અને એનાથી કદાચ કોઈ ઉપરના વ્યક્તિ હોય તોય ભલે, જો એની અંદર ગ્રેટિટ્યુડ નામની ફિલિંગ્સ હોય, કોઈની પ્રત્યે થેન્ક યુ કહેવાની આદર ભાવના એની હોય, તો એ વ્યક્તિની સફળતાની અંદર જે તે નાનોમાં નાનો વ્યક્તિ હોય એ એને મદદરૂપ થાય. ડ્રાઈવર ઈ છે કે મુકેશ અંબાણીને મારે ફેરવવા છે ને ઓન ધેટ ટાઈમ એને મારે પહોંચવા નથી દેવા, તો ગાડી ડ્રાઈવરના હાથમાં હોય. એ ઈચ્છે તો ભલે ફાસ્ટ કરી શકે, એ ઈચ્છે તો કંઈ પણ કરી શકે, પણ એને ખબર છે કે જે તે એક લેવલ ઉપરની વ્યક્તિ છે મને થેન્ક યુ કહે છે, કે મારી આદર કરે છે, મારી રિસ્પેક્ટ કરે છે, તો મારાથી આવું ન થાય. અને સેમ એની અંદરનો મેં બીજો ઉપરનું મેં મૂક્યું છે ને એ ઉદાહરણ કંઈક એવું છે કે એક માલિક હોય, એનો નોકર હોય, એક કાવડ લઈને ઘડો ભરવા જાય પાણીનો. એવા સમય ઉપર, એવા સ્થળ ઉપર કે જ્યાં પાણીની તંગી હોય, એટલે કાવડ તમે જોયું છે કે ખંભા ઉપર રાખવામાં આવે, એક આ સાઈડ ને એક આ સાઈડ હોય, તો બંનેની અંદર એક ઘડો હોય. એક ઘડો એવો હોય કે સહી સલામત હોય, એક જાતની એમાં ખોડખાપણ ન હોય, અને બીજો ઘડો એવો હોય કે એની અંદર એક નાનકડી એવી તિરાડ હોય. એટલે જે સારો ઘડો હોય ને એને એવું થાય કે હવે તારે રજા લઈ લેવી જોઈએ, હવે તારે માલિકને એવું કેવું જોઈએ કે મને તું બદલી નાખ, હવે તારો સમય પૂરો થઈ ગયો. કારણ કે જે સહી સલામત હોય, સર્વોચ્ચ હોય, જેની પાસે કંઈક હોય, એટલે એને અંદરથી એવો ફિલિંગ હોય, અંદરથી કંઈક એને એવું હોય કે મારાથી જે પછાત આવતા હોય ને, મારાથી કરતા જે પાછળ આવતા હોય ને એને હું ક્યાંક રોકી દઉં. એટલે એ વ્યક્તિ જે પેલો તૂટેલો ઘડો હતો એના માલિકને એવું કહે છે કે તમારે હવે માલિક મને કાઢી નાખવો જોઈએ, અને મારા અંદર આ તિરાડ છે, મારી અંદર આ ખામી છે. નાનામાં નાનો વ્યક્તિ હોય ને એની અંદરની ખામી છે ને એ મોટામાં મોટો વ્યક્તિ છે ને એ સ્વીકારી શકવો જોઈએ.
ખામી છે એટલે તમે મને બદલી નાખો. ત્યારે પેલો જે નોકર હોય, જે રોજ કાવડ લઈને પાણી ભરવા જતો હોય, એને એવું કહે છે કે તને ખબર છે કે તે કામ શું કર્યું છે? તું આવ મારી સાથે, કાલ આપણે જઈએ અને રસ્તામાં જે હું રોજ તને ડાબી બાજુ મૂકીને આવું છું, તો ડાબી બાજુ મેં એની અંદર નાના નાના પ્લાન્ટ વાવ્યા હતા અને તારું રોજ એક એક ટીપું છે ને એને મળતું હોય. દિવસમાં હું 4-5 રાઉન્ડ મારતો હોય તો 4 વખત એને પાણી રોજ મળતું હોય. અને ઉજ્જડ જમીનની અંદર, આખા ગામની અંદર ક્યાંય પાણીની તંગી છે અને આવો સરસ મજાનો બાગ બગીચો નથી. એટલા માટે મારો માલિક છે ને એને પર્યાવરણ સુરક્ષા માટેનો મને એવોર્ડ આપ્યો છે. અને એ એવોર્ડ છે ને એનો સાચો હકદાર છે ને તિરાડવાળો જે ઘડો છે ને એ તું છો. જો તું ન હોત તો હું પૂરેપૂરું પાણી પહોંચાડે. એટલે ઘણી વખત આપણી ખામી કે કોઈ ખૂબી હોય ને એના લીધે પણ આપણે બહુ સારું એવું કામ કરી શકતા હોય, પણ આપણી પાસે કોઈ આવી વ્યક્તિ હોય કે જેનું ઇફર્ટ હોય એ આપણને આપતી હોય, કોઈ વ્યક્તિ આપણા માટે ઘસાતી હોય, તો એટલીસ્ટ આખો દિવસના અંતે એક વખત થેન્ક યુનો મેસેજ કરજો. ગુડ મોર્નિંગના ફૂલડા આપણે રોજ પડીને આપણે બધાને મોકલીએ. કોઈને થેન્ક યુ મોકલીએ કારણ વગરનું? ક્યારેક મોકલજો. સામેવાળાને એવું થશે કે મેં શું કર્યું તો આણે મને થેન્ક યુ કીધું. અને એને પછી મેં બીજી વાત લખી છે કે સાસુ વહુને વચ્ચેની વાત છે. બહુ સરસ મજાની પર્સનલ લાઈફ આ છે ને મેન્ટેન કરે છે. તમે વર્ક કરો છો, સવારમાંથી ઘરની બહાર જાઓ છો, સવારનું કામ કરીને જાઓ છો, એટલે સાસુની જવાબદારી છે કે સાંજે તમે આવો છો તો રસોઈ કરી રાખે છે. હું અહીંયા મૂકું છું, બનતું નથી ઘણી વખત આવું, પણ એક આપણે વાત કરીએ અહીંયા કે એ વહુ જાય એટલે 6-8 મહિના લગ્ન ના થાય એટલે સાસુ ડિપ્રેશનમાં રહે કે રોજ મારે જ કરવાનું આ બધું. એટલે એના સસરા હોય એને પૂછે કે તું આટલી બધી ડિપ્રેશનમાં કેમ રહે છે? એટલે એના સાસુ હોય એવું કહે છે કે આ જો ને પરણીને આવી પછી આપણો દીકરો છે ને અડધો એનો થઈ ગયો. આ વાત તમે સાંભળી હશે, કારણ કે બહુ સરસ રીતે પછી મારા બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી મેં લીધી છે અહીંયા કે આપણો દીકરો છે એ અડધો થઈ ગયો. તેને સસરા એવું કહે છે કે તારી સેવા કરીશ તો કે હા, સવારમાં તને બધું કમ્ફર્ટેબલ તારે સરસ નાસ્તો બનાવીને આપે તો કે હા, બધું કામ કરીને જઈશ તો કે હા, તારે કરવું શું પડે તો કે સાંજની એકની રસોઈ, બાકી બધું તારી સેવા સાચવે તો કે હા. તો કે સારી વાત કહેવાય ને કે એ તારી આખી તારી થઈ ગઈ. સસરાને જતા હોય ને ભાવ આખી થઈ જતી હોય, પણ ત્યારે એની અંદરથી એક તકરાર કરવાની જ ભાવના હોય ને તો એને ન દેખાય. સાંજે વહુ ઘરે આવે ને એટલે એ વહુને કીધું હોય કે ભાઈ સાસુ તમારી સાથે આવી રીતનું વર્તન કરશે, એટલે સાસુ વહુને થેન્ક યુ કે. વહુ સાંજે ઘરે આવે ને ગરમા ગરમ રસોઈ જમે ને તો એ સાસુને થેન્ક યુ કે. એન્ડ ધેટ કે જ્યારે આપણે અંદરનો અહમ છે ને એને આપણે છોડી શકતા હોય ને તો આપણે થેન્ક યુ કહેતા હોય. બહાર નીકળીને કેટલા નરસિંહ કાકાને થેન્ક યુ કહે છે? નરસિંહભાઈ સવાણી બહાર બેઠા જ હોય, બિચારા સવારથી સાંજ સુધી સ્વાર્થ વગરના ઘસાતા હોય, થેન્ક યુ કેટલા કહે એને? હા, તો બધા કહેજો. હવે એને મજા આવશે ને એમ થશે કે હા અહીંયા જે આવે છે મને થેન્ક યુ કહીને જાય છે. ક્યાંક આપણો અંદરનો અહમ છે ને એને સેટિસ્ફેક્શન મળતું હોય ને તો જ આપણાથી આભાર જે ભાવના છે ને પ્રગટ થાય. નહીં તો આપણે કોઈને પણ થેન્ક યુ ન કહી શકીએ. આપણે કોઈના પ્રત્યે આપણને પ્રેમ હોય ને તો બહુ સરસ, બહુ જલ્દીથી આપણે આઈ લવ યુ કહી શકીએ એને, પણ કોઈની સાથે આપણને નફરત હોય ને તો આપણે વાટ જોતા હોય ક્યારે સામે આવે, આપણે એને રાખતા જ ન હોય બાકી. એટલે જે આભાર ભાવના છે આપણા જીવનની અંદર, ગ્રેટિટ્યુડ એ હોવો જ જોઈએ. કદાચ આજે તમે 5 લાખના માલિક છો તોય ભલે, અને કાલ સવારમાં ભવિષ્યમાં 5 લાખ મિલિયન ડોલરના માલિક છો તોય ભલે, તમારી અંદર જ્યાં સુધી આ ગ્રેટિટ્યુડ નહીં હોય ત્યાં સુધી તમે તમારી લાઈફ છે એને બહુ સરસ રીતે બેલેન્સ નહીં કરી શકો. એના પછીનો મુદ્દો H, મતલબ હેબિટ્સ. તમારી આદત છે એ કેવી હોવી જોઈએ? એઝ અ બિઝનેસમેન તમારી બહુ સરસ આદત હોવી જોઈએ. મેં નીચે લખી છે, તમે બિઝનેસ કોઈ પણ કરો છો તમારી આદત કેવી હોવી જોઈએ. એક નાનું બાળક હોય, અને મારી દરેક વાતની અંદર હું તમને એક વાર્તાથી જ સંભળાવીશ. એક બાળક હોય, એના મધર હોય એ સિંગલ પેરેન્ટ્સ હોય, એટલે એના મધર હોય 2 વખતની જોબ કરતા હોય, 2 અલગ અલગ શિફ્ટની અંદર જોબ કરતા હોય. તો એને ખબર પડે કે મારું બાળક છે ને એ ક્યાંક રોંગ દિશામાં ગયું છે, ક્યાંક એની સંગત છે એ ફેડ થઈ છે. સેમ એ વસ્તુ આપણે ક્યાંક અનુભવતા હોઈએ, એઝ અ સ્ત્રી તરીકે, એઝ અ પેરેન્ટ્સ તરીકે આપણે ક્યાંક અનુભવતા હોઈએ કે આપણા બાળક છે એની સંગત બદલાઈ છે. તો આ સંગત બદલાણી છે તો એ શું કરે છે બાળક? તો કે કોઈને મારે છે, કોઈને ગાળો બોલે છે, કોઈને જેવું તેવું એમને બોલે છે, અને ખીચાની અંદર તો એ બાળક ચાકુ રાખતો થઈ ગયો છે. હવે આવું બાળક છે ને મારે પાછું કેવી રીતે વાળવું? એની માં એવું વિચારે છે કે હું તો સિંગલ પેરેન્ટ્સ છું, આખો દિવસ બાળકની સાથે રહી નથી શકતી. પછી એ બાળકને બહુ સારા મહાન જે પુરુષો હોય ને એનું એને જીવન ચરિત્ર છે એ સમજાવે છે, અને એને કહે છે કે બેટા તને ખબર છે કે આપણે સોસાયટીના નાકા ઉપર એક ખૂણા ઉપર એક ડૉક્ટરનો બંગલો છે? તો કે હા. તું ઈચ્છે છે કે તારે એવું ડૉક્ટર બનવું છે? તો કે હા. તને ખબર છે કે કેટલા બધા પૈસા કમાય છે, તારે એવા કમાવા છે? તો પેલો બાળક કે હા મારે કમાવા છે. તો કે તને ખબર છે એના ખીચાની અંદર ચાકુ રાખે છે? બાળકને તો એમ કે મારી અંદર ખીચાની અંદર ચાકુ છે, ક્યાંક મારી મમ્મીને ખબર નથી પડી ગઈ શું? પણ એની માં એ સમયે એની પાસેથી ચાકુ માંગતી નથી, પણ એને શીખવે છે
કે ચાકુ તારી પાસે છે, તારી પાસે કોઈ પણ વસ્તુ છે, એનો ઉપયોગ તારે કેવી રીતે કરવો. એ પણ ડૉક્ટર છે અને એ પણ ચાકાનો ઉપયોગ કરે છે. બેટા તું અત્યારે કંઈ નથી પણ તેમ છતાંય ચાકાનો ઉપયોગ કરે છે, તો તારે એના માટે ડૉક્ટરેટનું ભણવું પડશે. એ બાળક મોટો થાય છે, બાળક ભણે છે અને આજે એ વ્યક્તિ જીવિત છે. એનું નામ છે બેન કાર્સન અને એની લાઈફની અંદર એ પીડિયાટ્રિક ડૉક્ટર બને છે અને 2 માથા જોઈન્ટ હોય એવા બાળકનો જન્મ થાય છે અને સતત 22 કલાક સુધી ઓપરેશન કરે છે અને એ બંને બાળકો હોય એના માથા અલગ અલગ કરે છે અને એ વ્યક્તિઓ છે ને એ આજે 30 વર્ષ ઉપરના થઈ ગયા છે. એટલે એની અંદર જે પાસે ચાકુ હતું, એની જે ખરાબ આદત હતી, એને સારી આદતમાં કેવી રીતે કન્વર્ટ કરીને એની માએ એના જીવનની અંદર ખૂબ સરસ મજાનો રોલ ભજવ્યો. ઘણી વખત આપણી આદત હોય ને, આપણી આદત એવી હોય કે સતત દિવસની તમે 6 કલાક તમારો સ્ક્રીન ટાઈમ આવતો હોય, તો મમ્મીને, પપ્પાને કે ઘરમાં કોઈ પણ વ્યક્તિ આપણને જોતી હોય ને તો એને કહેવાનું તું મને ટોક્યા કર. બની શકે કે 6 માંથી 3 કલાક સ્ક્રીન ટાઈમ થાય. રીલ્સ જોતા હોય ને ત્યારે ખરેખર આપણે કોઈને ફોન કરવા માટે આપણે ફોન ખોલ્યો હોય, ફોન તો એક બાજુની વાત રહી જાય અને બીજા રવાડે આપણે ચડી જઈએ. એવું ગુજરાતી ભાષાની અંદર એવું કહેવાતું હોય કે આપણે જે કામની અંદર ગયા છે, મતલબ આપણી હેબિટ્સ છે એને સારી રાખવી જોઈએ. એઝ અ બિઝનેસમેન તમારી હેબિટ કેવી હોય છે? સૌથી પહેલાં ફિટ હોવા જોઈએ, તમે એકે જાતની બીમારી ન હોવી જોઈએ, એક્સરસાઇઝ કરવા જોઈએ, મેડિટેશન કરવા જોઈએ, માઇન્ડને સ્ટ્રેસ મળે એવું બિલકુલ કંઈ તમારે ન કરવું જોઈએ. એના પછી રોજ કંઈક નવું શીખવું જોઈએ અને નવું શીખવા માટે કોકને સાંભળવા પડે અને કોકને વાંચવા પડે. ન્યૂઝપેપર તો આપણે વાંચતા જ હોય, પણ ટોપ એમ કહેવાય ને કે દુનિયાના બહુ સારા સારા એવા વ્યક્તિઓ છે ને, એનું તમે જીવન ચરિત્ર વાંચો ને તો તમને ખબર પડે કે વ્યક્તિ વર્ષના અંતે 30, 35, 40 જેટલા પુસ્તકો વાંચે છે અથવા તો કોઈને સાંભળે છે. વાંચીએ નહીં ને કોઈને સાંભળીએ નહીં તો આપણામાં કંઈક નવું શીખવાની ભાવના છે એ ક્યારેય પ્રગટ ન થાય. એના પછીની વાત છે કે તમારો જ્યારે એક ડેઝિગ્નેશન બને છે ત્યારે તમારું વાણી, તમારું વર્તન અને તમારા વ્યવહારની અંદર હંમેશા નમ્રતા આવવી જોઈએ. મંચ ઉપર બેસીને તમે સારું લાગે એવી ભાષા ન બોલી શકો, ઘરની અંદર તમે બોલો, પણ એક લેવલ ઉપર તમે હોય તો તમારાથી ન બોલાય. તમે માતા બન્યા પછી બાળકની સામે ગાળા ન બોલાય. આ એક તમારી વર્તન, વાણી અને તમારો વ્યવહાર છે એની અંદર વિનમ્રતા થઈ. એના પછીનું લખ્યું છે કે સમય ઉપર કામ કરે છે. જે પણ બિઝનેસમેન છે ને એવું નથી કહેતો કે મને આ તક મળી તો હું એને કાલ કરીશ. લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો એને કપાળ ધરી જ દે, નાવાનું બાકી હોય ને તો ધરી દે. એનો મતલબ કે જ્યારે પણ એને તક મળે છે ત્યારે એ ઝડપી લે છે. એના પછી સાંજ પડતા એ ટુ ડુ લિસ્ટ તૈયાર કરે છે. આજે શું કર્યું, આવતીકાલે શું કરવાનું છે, આ લિસ્ટ સાંજે આપણે સૂઈએ અને એને અડધી કલાક પહેલાં ફોન, કલાક પહેલાં ફોન મૂકી દેવાનો ને એક વખત એનાલિસિસ કરવાનું કે આજના દિવસમાં મેં શું કર્યું. કાંઈ ન કર્યું હોય તો મતલબ કે 24 કલાક તમારા વ્યર્થ ગયા. આવતાકાલે શું કરવાનું છે તો એ 24 કલાક છે કેવી રીતે પ્રોડક્ટિવ તમને મળે એ કરવાનું છે. અને એના પછી સ્લીપ અર્લી, સરસ મજાને મેં અહીંયા સિમ્બોલ મૂક્યા હતા, સ્લીપ અર્લી એન્ડ રાઇઝ બિફોર સન. સ્લીપ અર્લી, વહેલા સૂઈ જવાની આદત છે, બિઝનેસમેનની આદત છે. રાતે 2 વાગ્યા સુધી રમવું, ભમવું, એમ કહી શકાય કે તથ્ય પટેલ જેવા વ્યક્તિ હોય એમની આદત છે. એઝ અ બિઝનેસમેન તરીકે તમે વહેલા સૂઈ જાઓ છો અને વહેલા ઉઠો છો. રાઇઝ બિફોર સનરાઇઝ, જ્યારે સનનો રાઇઝ થાય ને, સૂર્યોદય થાય એ પહેલાં તમે ઉઠો છો. કારણ કે સૌથી પહેલું આપણે ફિટ રહેવાનું છે. ફિટ રહેવા માટે સવારની 1 કલાક બહુ મહત્વની હોય. બિઝનેસમેન તરીકે તમારી આ આદતો હોય ને એટલે ક્યાંક ઓટોમેટિક તમને તમારી પ્રોડક્ટિવિટી છે ને એની અંદર ફેર પડે, ક્યાંક તમારી જે લાઈફ છે ને બહુ સરસ રીતે મેન્ટેન થઈ શકતી હોય. એના પછી ઇમ્પ્રુવમેન્ટ. તમે કોઈ પણ કામ કરતા હોય, આજે તમે જેવી રીતે પહેલું તો એનું એક્ઝામ્પલ કહી શકાય કે સરદારધામની આપણી ઓફિસ જૂની હતી, સમય વીત્યો, આપણે નવી કરી, મતલબ કે તમારું જે મૂળ હતું એની અંદર તમે ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા. બદલાવ નહીં આવે, પરિસ્થિતિ પ્રમાણે તમે બદલાશો નહીં તો ફેંકાઈ જશો. આજથી 15 વર્ષ પહેલાં બધાના ખીચાની અંદર નોકિયા નામનું ડબલું હતું. આપણે કીપેડ સરસ રીતે ટચ કરતા હતા. સૌથી પહેલે શરૂઆત કરી હોય તો એ લોકોએ, તો આજે એ સરસ મજાની પ્રોડક્ટ ન બનાવી શકે? બનાવી શકવા જોઈએ. આજે નોકિયાના મોબાઈલ બંધ થયા એનું રીઝન એ કે સમયની સાથે પોતાની પ્રોડક્ટ હતી એની અંદર પરિવર્તન ન લાવી શક્યા, ક્યાંક એને બદલાવ ન લાવી શક્યા. એના પછીનું સૌથી ઇમ્પ્રુવમેન્ટ માટેની કોઈ વાત કરવી હોય તો સિઝનેબલ વેપારી હોય ને તમે એને પૂછજો, સિઝન પ્રમાણે વેચે, લોકોની જે ડિમાન્ડ છે એ પ્રમાણે પોતાના ધંધાની અંદર એ બદલાવ લાવી દે. તમે 15 રૂપિયાની પ્રોડક્ટ વેચતા હોય, લોકોને નથી પોસાતી, 12 રૂપિયાની કરો, એ તમારે લાવવાનો છે બદલાવ. 15 વાળી તો અહીંયા જ ખરીદવા આવે એ લોકો. એના પછીનું એને વેચીને લખ્યો છે કે પહેલાંનું કમ્પ્યુટર હતું એ કેવું હતું, મોટી સાઇઝનું હતું. હવે તમે જોવો છો નાના થયા, મતલબ કમ્પ્યુટરવાળાને ખબર પડી કે આપણે કંઈક બદલાવ લાવવો પડશે તો જ વેચાશે. પહેલાં ઘર મોટા હતા, હવે નાના ઘર થયા. એવી રીતે ઇન સેન્સ કે પહેલાં આખું ફળિયાવાળા ઘર હતા આપણે, એટલે કદાચ એવડું મોટું કમ્પ્યુટર લાવ્યા સમાઈ જાય, હવે ન સમાય. એટલે એ શક્ય એટલું એની અંદર સિસ્ટમમાં ફેરફાર કર્યો. મોબાઈલ પહેલાં એન્ડ્રોઈડ સિસ્ટમના આવ્યા હતા,
પછી 2007ની અંદર એપલવાળાને ખબર પડી કે આપણે એમાં કંઈક ચેન્જીસ કરવો પડશે, એટલે iOS લાવ્યા. એના પછી કે આપણે ખુદ બાળપણમાં કેવા હતા, આપણને કંઈ ખબર નથી પડતી કે આવી રીતે લટ ઓળાય, આવી રીતે ઓળાય, આવા કપડાં પહેરાય, આવા શૂઝ પહેરાય, આવી રીતે બોલાય, નાકમાં આંગળી ન નખાય, આપણને કાંઈ ખબર નથી પડતી. આપણે નાનપણના ફોટા જોશું ને બધી વાત આપણામાં આવશે. તેમ છતાંય તે આપણે જેમ જેમ સમાજની સાથે પરિચિત થયા, જેમ જેમ કોઈ બિઝનેસની અંદર આવ્યા, કોઈ ઇન્સ્ટિટ્યુશનની અંદર આવ્યા, તો આપણે આપણી જાતની અંદર બદલાવ લાવ્યો. એઝ અ બિઝનેસમેન તમે પ્રોડક્ટ સેલ કરો છો, કોઈ સર્વિસ સેલ કરો છો, ત્યારે જ્યાં સુધી એમાં બદલાવ નહીં આવે ત્યાં સુધી એમાં કંઈ ફેરફાર નહીં પડે. સૌથી પહેલું કે તમે ઇન્સ્યોરન્સ એજન્ટ હોય, ઇન્સ્યોરન્સ એડવાઇઝર હોય, તો જ્યાં સુધી તમારી ભાષામાં પકડ નહીં આવે ત્યાં સુધી સામેવાળો વ્યક્તિ તમારા બોટલની અંદર ઉતરશે નહીં. સાચી વાત છે ને, કે જ્યાં સુધી તમારી ભાષા ઉપર પકડ નહીં આવે ત્યાં સુધી એની અંદર ઉતરવાનો નથી એ વ્યક્તિ. તમારી ભાષા છે ને એ બહુ ક્લિયર હોવી જોઈએ, સામેવાળાને સમજાવવી જ જોઈએ. એટલે ઘણી વખત આપણી અંદર ઇમ્પ્રુવમેન્ટ ન આવતું હોય તો આપણે પાછા આવતા હોય. આપણે ઘરે જઈને કહેવાનું શું હોય ને આપણે બોલી ન શકતા હોય તો આપણે સાચા હોય તો એક બાજુ રહી જઈએ, બોલે એના બોર વેચાય. મેં અહીંયા રેફરન્સ બધાના ઘણા બધા બિઝનેસ પ્રેઝન્ટ કરતા હતા ને મેં એનું જોયું કે એનું બિઝનેસ કદાચ બહુ નાના લેવલથી કરતા હોય, પણ એટલું પ્રેઝન્ટેશન એટલું સરસ હોય તો 20 સેકન્ડનો ઉપયોગ કરે અને બધાનું ધ્યાન છે ને એ ત્યાં એના સુધી કેન્દ્રિત કરે. ઘણા એવા વ્યક્તિ હોય કે બિઝનેસ સારો કરતા હોય પણ 20 સેકન્ડ તમને મળી છે તો એનો ઉપયોગ ન કરે, પોતાનું નામ અથવા તો થોડુંક એવું બોલીને બેસી જાય. તમારી પાસે જેટલો સમય હોય ને એ સમય પૂરેપૂરો એનો ઉપયોગ કરતા શીખો. એના પછીનો HIJ, જસ્ટિફાય વોટ્સ ગુડ. તમારે હેલ્થ સારી રાખવી હોય ને તમને હું 50 રૂપિયા આપું તો તમે શું ખરીદો, સિગારેટ કે નાળિયેર પાણી? સ્ત્રીઓ માટે નહીં, હું પાણીપુરીનો ઓપ્શન નહીં આપું. પાણીપુરીનો ઓપ્શન આપું તો તમે એમ જ કહો પાણીપુરી. તમે સબ્જી ખરીદો કે તમારે મતલબ પોતાની જે સૌંદર્ય પ્રસાધનોની વસ્તુ હોય એ ખરીદો? સબ્જી ખરીદો ને. તો તમારી પાસે રહેલી જે કોઈ પણ વસ્તુ છે એને તમે ઓળખો, વોટ ઇઝ ગુડ ફોર યુ, જસ્ટિફાય વોટ્સ ગુડ ફોર યુ. એના પછી મારે તમને એની અંદર તમારી પાસે ચલો એક્ઝામ હોય કાલે, તમારી પાસે છેલ્લી 3 કલાક હોય તો એ 3 કલાકનો તમે કેવી રીતે ઉપયોગ કરો? નેટફ્લિક્સ ઉપર મૂવી જોઈએ, આપણે મિત્રો સાથે ગપ્પા મારીએ. કાલે એક્ઝામ છે, આપણને ખબર છે કે આજે વાંચવું પડશે, આવતીકાલને આપણે ઓળખી લીધી છે કે આપણે શું કરવાનું છે. મતલબ તમને ખબર છે કે 3માંથી સારું અત્યારે મારા માટે કયું છે તો કે વાંચવું, એનું એક્સરસાઇઝ કરવી, એને મારે કંઈક વાંચવું એના માટે. તો એમાં પછી મારે 2 મેં દીકરીઓના વિકલાંગ દીકરીઓ છે મેં એના ઉદાહરણ લીધા છે. એને એની લાઈફને 10, 12 ને 15 વર્ષની ઉંમરે ઓળખી લીધી છે અને આવતીકાલ માટે શું કરવું છે. સૌથી પહેલાં મેં નામ લખ્યું છે મેં વૃષ્ટિ વેકરિયા. 3 દિવસ કે 2 દિવસ પહેલાં એ દીકરીની સાથે મારી મુલાકાત થઈ હતી. અંધ છે, 2 મહિનાની હતી ત્યારથી એને પરિવારને ખબર પડી કે પોતે અંધ છે. 10 વર્ષની થઈ ત્યાં સુધીમાં 4 વર્ષની હતી ને એના પપ્પાને ખબર હતી કે અંધ છે એટલે ભવિષ્યમાં એ આત્મનિર્ભર નહીં બને અને અમે છીએ ત્યાં સુધી ચિંતા નથી, અમે જતા રહેશું, પછી એના માટે આ સમાજમાં શું સારું છે એવું એક લાઈન હું એને આપું. એ બાળકને એ વ્યક્તિને સંગીત શીખવે છે અને આજે બ્લાઇન્ડ છે, ટોટલી આંખે બિલકુલ નથી દેખાતું, તેમ છતાં એ પોતે સાંભળે છે અને યાદ રાખે છે. 1 થી 7ની અંદર પહેલા ધોરણની સાથે અંધજન શાળામાં પાસ થાય છે. અત્યારે 8મું એ દીકરી ભણે છે, 8મું એ દીકરી ભણે છે અને જે પણ એ કરે છે ને તો આખો દિવસની અંદર એ પોતાની યાદ કેટલો રહે ને એ કરે છે. એને પેટે વગાડની અંદર તમે જોવો ને તો તમને ખરેખર એમ થાય આજે વ્યક્તિ ઉપસ્થિત નથી રહી. મેં એને કીધું તો આવવાનું ખાસ. શાળાએ છે, સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી શાળાએ જાય, 7:30 વાગે આવે, 7 થી 9:30 સુધી એ સંગીતના ક્લાસ કરવા જાય. આખો દિવસનો એ પ્રોડક્ટિવ ઉપયોગ કરે અને એ વ્યક્તિ સરસ મજાના 60 થી 70 એવા સોંગ છે, આંખો એની નથી દેખાતી, વાંચતા એને નથી આવડતું, એ સાંભળીને 60 થી 70 એને સોંગ યાદ છે. આજે 3 થી વધારે તો લોક ડાયરા કર્યા છે અને એની ઉંમર માત્ર 13 વર્ષની છે. એણે જાણી લીધું છે કે એના માટે સારું શું છે. એના પછી અન્વી ઝાંઝરૂકિયા તમે ઓળખતા હશો, સંસ્કાર તીર્થ સ્કૂલ છે, એમના ટ્રસ્ટી છે વિજયભાઈ ઝાંઝરૂકિયા, એમની ડોટર છે. નાની હતી એને ટોટલી એનું એમ કહી શકાય 80% અંદરનું જે બોડી છે ને એ ટોટલી ડેમેજ. આજે 15 વર્ષની થઈ, કોઈ પણ જગ્યાએ જાય તો ડાયપર સિવાય નથી દીકરી જઈ શકતી. તેમ છતાંય તેને ખબર પડી કે ભાઈ મારા માટે બેસ્ટ શું છે, મારા મા બાપે જે કંઈ પણ કર્યું તો એના માટે યોગા છે એ બેસ્ટ હતા. ઘણી બધી 56 કળાઓ છે પણ 56માંથી યોગા છે એની અંદર એને ટોટલી એનું માઇન્ડ હતું એ એની અંદર કોન્ટ્રીબ્યુટ કર્યું અને એની અંદર એ વર્લ્ડ લેવલ સુધી પોતાનું એને નામ અંકિત કર્યું. અને મોદી સાહેબે તો એવું કીધું હતું કે રબર ગર્લ ઓફ સુરત નહીં, રબર ગર્લ ઓફ ઇન્ડિયા. અને એને બાળ પ્રતિભા એવોર્ડ મળ્યો. હમણાં 1-2 મહિનાની અંદર એને બાલ શ્રી એવોર્ડ મળવાનો છે અને અત્યારે પદ્મશ્રી માટેની દીકરીની માટેની તૈયારી ચાલુ છે. દીકરીની ઉંમર 13 થી 14 વર્ષ.
એના પેરેન્ટ્સ એને માટે મદદરૂપ થયા કે તારા માટે સારું શું છે. આપણી પાસે બુદ્ધિ છે, આપણી પાસે એક પણ એવું અંગ નથી કે જે ડેમેજ છે. તો આપણે પણ જાણવાનું છે, આપણે પણ ઓળખવાનું છે કે આપણા માટે સારું શું છે. શરીર માટે, પોતાના જીવન માટે, પોતાના બિઝનેસ માટે, પોતાની પર્સનલ લાઈફ માટે. અત્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેર છે એ પણ વધ્યા છે. ક્યાંક સ્ત્રી સશક્તિકરણ વિશે બોલવું પડતું હોય ને આ વાત મારે લેવી પડતી હોય ને તો મને બિલકુલ ગમતી વાત ન હોય કે તમને ઘરે તમે એમ કહો કે હું વરાછા જાઉં છું, નીકળો તમે વેસુમાં. આ સ્ત્રી સશક્તિકરણનો બહુ મહત્વનો મુદ્દો છે. એટલા માટે તે સ્ત્રીને ઘરની બહાર હજી નથી નીકળવા દે તેનું રીઝન એ છે. તમે ઓળખો તમારી જાતને. એક વખત ઉમરો ઓળંગો છો તમે શા માટે જાઓ છો, તમારા માટે શું સારું છે. આ જસ્ટિફાઈ યોર સેલ્ફ, જસ્ટિફાઈ યોર વર્ક કે શું તમારા માટે સારું છે. તો તમારા માટે જે લાઈફ છે ને એનું બેલેન્સ બહુ સરસ રીતે થશે. ત્રાજવું પરફેક્ટ બે થશે, બિઝનેસ ને તમારી પર્સનલ લાઈફ. એના પછી નોલેજ. દુનિયાની કોઈ પણ એવી વસ્તુ નથી જે તમે વેચો ને તો વધતી હોય, તમે વેચો ને તો એ ઘટે જ. પણ એક જ્ઞાન એક એવી વસ્તુ છે કે જેને તમે જેમ વેચો ને એમ ઈ વધે, એ કાટે નહીં. અને તમારી પાસે ને પાસે રાખો તો એ કાટી જાય. એની ઉપર આપણે એમ કહીએ ને કે આની બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે તો એ કટાઈ જતું હોય. એની અંદર સૌથી પહેલું નામ છે સુધા નાકરાણી. ઘણા બધા અહીંયા નામ લઈ શકાય, પણ મારા જેટલા કોન્ટેક્ટમાં છે એ વ્યક્તિના મેં નામ એટલા માટે લીધા છે કે તમારી પાસે જે આવડત છે, તમારી પાસે જે કળા કૌશલ્ય છે, તમારી પાસે કોઈ પણ ધંધો કરવાની મોનોપોલી છે, તમને જે કંઈ પણ વસ્તુ આવડે છે તો એને તમે સમાજ માટે વાપરો છો. એ વ્યક્તિ સુરતની જ છે અને આપણા સૌરાષ્ટ્રની જ છે. વ્યક્તિ પટેલ સમાજની જ છે, પટેલ સમાજની અંદર જ લગ્ન કર્યા છે અને સાસરે આવ્યા પછી એમના હસબન્ડને ખબર પડી કે આને ક્યાંક ઇન્ટિરિયર ડિઝાઇનર બનવાનું સ્વપ્ન હતું, ક્યાંક એને ફેશન ડિઝાઇનર બનવાનું સ્વપ્ન હતું, ક્યાંક એને ડિઝાઇનર બનવું હતું અને સમય સંજોગે ન બની શકાયું. બાળક 2 વર્ષનું હતું, એમના હસબન્ડ એને સપોર્ટ કરે છે. એ વ્યક્તિ ફેશન ડિઝાઇનર બને છે અને ફેશન ડિઝાઇનર બન્યા પછી રેઝિંગ આર્ટ હોય કે નાની મોટી કળા, એની મેં ત્યાં વિઝિટ કરી છે, 57થી વધારે વસ્તુઓ શીખવે છે અને બેન થઈને બહેનો માટે જે કામ કરે છે. એની અધર 2-3 બ્રાન્ચ હતી, એની પાસેથી હજારો જેટલા વિદ્યાર્થીઓ છે એ અલગ અલગ કળાઓ શીખ્યા છે અને આજે 10થી વધારે વ્યક્તિઓ છે કે જે વિદેશ જઈને પોતાના આ પ્રોફેશનની અંદર આગળ વધ્યા છે. તમારી પાસે રહેલું જે નોલેજ છે ને એને તમે જ્યારે વેચો ને ત્યારે તમને કોઈ ગુરુ તરીકે એ પ્રસ્થાપિત કરી દેતું હોય. બીજું એની અંદર નામ છે આશાબેન કોશિયા. સ્ટેન્ડ અપ પ્લીઝ. આ વ્યક્તિ આપણી સાથે છે, આ વ્યક્તિ આપણી વચ્ચે છે. પટેલ સમાજના જ છે, પટેલ સમાજની અંદર જ લગ્ન કર્યા છે. ખાસ હું એટલા માટે ઉલ્લેખ કરું છું, ઘણા એવું કહેતા હોય કે અધર જ્ઞાતિમાં થઈને પટેલ સમાજની અંદર લગ્ન કર્યા છે, નામ પાટીદાર સમાજનું લગાવે છે. એટલે બે પટેલની અંદર આવે છે અને એ બેન અત્યારે ઓવર ફાયર કુક એકેડમી છે. ઘરની અંદર તમને કાંઈ ન આવડતું હોય, તમને 3 ટાઈમ રસોઈ કરતા આવડતું હોય ને, રસોઈ કરતા તો આવડતું જ હોય ને, તો એ રસોઈ છે ને એને પોતાનું એને પ્રોફેશન બનાવ્યું. પોતાને ઢોસા બનાવતા, ચોકલેટ બનાવતા, કેક બનાવતા, બિસ્કિટ બનાવતા, કુકીઝ બનાવતા કે કંઈ પણ XYZ જેટલી પણ વસ્તુઓ છે એને તમારે પ્રોફેશન વેથી અલગ અલગ કેવી રીતે બનાવી શકાય. ત્યાં સુધી કે સાહેબ આપણી કોલેજ કરતી દીકરીઓ હોય ને એને રોટલી બનાવતા એની મમ્મી નથી શીખવાડી શકતી, આશાબેન શીખવાડે છે. એક રીલ્સની અંદર આ વસ્તુ મેં એને જોઈ હતી કે એની મા પાસે તો ન શીખે. દીકરો વિદેશ જતો હોય તો આપણને ચિંતા હોય કે બેટા ત્યાં ખાય શું તું, મગનું શાક, બટેકાનું શાક ને રોટલી નહીં. આપણો દીકરો જેમ અહીંયા આપણે ખાઈએ છીએ એવી બધી વસ્તુ ત્યાં ખાઈ શકે. એના માટે ક્યાંક આશાબેન કોશિયા છે ને મદદરૂપ થાય છે. પોતાની પાસે જે રહેલું એનું નોલેજ છે ને એ બહુ મિનિમમ સ્કિલ ઉપર કે બહુ મિનિમમ ઓછા રેટ ઉપર એ બધાને શીખવે છે. ઘણી વખત એક બિઝનેસમેન તરીકે જ્યારે આપણી અંદરની આવડત હોય ને એ આપણો ભાગીદાર હોય, આપણો ફ્રેન્ડ્સ હોય, આપણી મોનોપોલી હોય ને આપણે ન જણાવતા હોય કે હું કેવી રીતે બનાવું છું, પણ એ સરસ મજાનું કામ કરે છે. એટલા માટે મેં એમને એપ્રિશિએટ કર્યા અને આજે ઇન્વાઇટ કર્યા. એનું રીઝન એ હતું કે મેં અહીંયા એમનું નામ ક્યાંક લખ્યું છે. અને ત્રીજું, મનીષભાઈ વઘાસિયા. આપ બધાય નથી ઓળખો છો, બહુ સારા એવા મારા મિત્ર પણ છે કે ગાઈડ કરે છે મને કેવી રીતે ક્યાં અટકીએ તો ક્યાં જવાય. મનીષભાઈ વઘાસિયા પાસે પણ એ શોખ નામની એક એકેડમી ચલાવે છે કે તમને તબલા વગાડવા ગમતા હતા નાનપણમાં, પણ ક્યાંક એ શોખ તમારો છે એ છૂટી ગયો છે. વિશ્વકર્મા એકેડમી છે કે એની અંદર પોતે કેવી રીતે બોલે છે, પબ્લિક સ્પીકિંગ કેવી રીતે કરાય, સમાજમાં કેવી રીતે ઊભો રહેવાય, ક્યાં કેવા શબ્દોનો ઉપયોગ થાય. મારા જેવા નહીં, તમે મારાથી વિશેષ બનો એવું વ્યક્તિ છે ને એ શીખવે છે. કારણ કે એની પાસે જે કંઈ પણ છે એ સમાજને આપે છે, સમાજને લાભ માટે. તમારી પાસે જે રહેલો પાવર છે, તમારી પાસે જે રહેલું નોલેજ છે, જ્યારે તમે એને શેર કરતા હોય ને ત્યારે એની અંદર વધારો થાય. અને અંતે મેં નીચે નામ લખ્યું છે કે એક એની અંદર આપણે નથી જવું. આ 3 મેં તમને આપ્યા એ ખૂબ મહત્વના છે કે તમારી પાસે એટલીસ્ટ જે નોલેજ છે ને એને તમે શેર કરો ને તો તમારું લાઈફ છે ને બેલેન્સ થતું હોય. ઘણી વખત આપણને રસોઈ બનાવતા આવડતી હોય, આપણા દીકરી કે દીકરા 14-15 વર્ષના હોય અને એને ન આવડતી હોય તો આપણા દીકરા મેગી બનાવતા સિવાય એક પણ વસ્તુ બનાવતા ન હોય,
પણ સાહેબ તમને આવડતી હોય ને તો તમે શીખવાડો. 15 વર્ષની ભલે ઉંમર હોય, 2 દિવસ તમે ક્યાંક બહાર જાઓ છો ને તો એ તમારું ઘરનું જે મેન્ટેન છે ને એ કરી શકશે. તમારી ચિંતા નહીં રહે કે 2 કે 3 દિવસ આપણા હસબન્ડને કે આપણા સાસુ સસરાને બહારનું જમવું પડતું હશે. પણ આપણે 15 વર્ષના બાળકો હોય ને એની માટે ક્યારેય ઘરની જવાબદારી છોડી જ નથી. આપણી દીકરી 10-12 વર્ષની થાય ને તો એને શીખવાડો કે એટલીસ્ટ 2 દિવસ હું ન હોઉં તો ઘર કેવી રીતે હેન્ડલ થઈ શકે. એ શીખવાડશો ને એટલે આપણી પર્સનલ લાઈફ છે ને બહુ સારી રીતે મેન્ટેન થશે. એના પછીનું એલ, લર્નર. સૌથી પહેલી વાત, સાંભળતા શીખો. આપણને સંભળાવવું બહુ ગમે, સાંભળવું બિલકુલ ન ગમે. આપણે કોકને સમજીએ નહીં, કોકને સાંભળીએ નહીં, બસ સંભળાઈ દેવું તો સંભળાઈ દેવું મને બહુ ગમે. એમાં આપણે એનર્જી ભલે ખર્ચાતી હોય, પણ બે ગુડ લર્નર. તમે કોઈ પણ વસ્તુ બહુ સરસ રીતે બહુ ઝીણવટપૂર્વક સાંભળતા હશો ને, સૌથી પહેલું તો જ તમે ડિસિઝન લઈ શકશો. એનું બેસ્ટ એક્ઝામ્પલ હોય ને તો જજ. એ એવું કે નહીં ભાઈ તું બોલતો જ નહીં, કંઈ મને તારી તકલીફ છે કે તકલીફ હોય ને દુશ્મનમાં દુશ્મન ઊભો હોય ને તો એ સાંભળે. એ તમને શીખવે છે કે બી અ ગુડ લર્નર. કોઈ પણ વસ્તુ છે એને બહુ સરસ રીતે સાંભળો. એની અંદર મેં એક મજાનું એક્ઝામ્પલ આપ્યું છે. એક્ઝામ્પલ તો ન કહી શકાય, પણ એમ કહ્યું છે કે હાઉ ટુ બીકમ અ ગુડ લર્નર. તમારે સારી રીતે સાંભળતા શીખવું હોય તો શું કરવું પડે? એમાં સૌથી પહેલી વાત છે કે પહેલાં માત્ર તમે સાંભળો અને પછી બોલો. હું બોલતી હોય તેની અંદર તમને કંઈક ઇશ્યુ હોય, પણ પહેલાં તમે સાંભળો, પૂરું થાય પછી તમે બોલો. એને ગુડ લર્નર કહેવાય. એના પછીની બીજી વાત હતી, સવાલ પૂછો અને એનું સમાધાન કરો. હું જે કંઈ પણ બોલી ગઈ, હું એમ કહું 1989માં વર્લ્ડ કપ રમાણો હતો અને એની અંદર સચિન જ હતો. તમને ડાઉટ થતો હોય તો તમે એટલીસ્ટ મને પૂછો. મારી પાસે એવિડન્સની સાથે તમારું જે નોલેજ છે ને એ એવિડન્સ પ્રૂફ વાળો હશે. એથિકલ નોલેજ બનશે તમારું. કોઈ પણ તમને સમસ્યા થાય છે ત્યાં તમે પૂછો. એના પછીની વાત છે કે સાંભળતી વખતે તમે આઈ કોન્ટેક્ટ કેળવો. તમે બહુ સારા ગુડ લર્નર છો, કારણ કે હું જ્યારે તમને જેની સામું જોઉં છું ને મારી સામે આઈ કોન્ટેક્ટ કરે છે. આઈ કોન્ટેક્ટ કરો છો મતલબ મને અહીંયા બોલનાર જે વ્યક્તિ હોય એને ખબર પડે કે તમે બહુ સારી રીતે સાંભળો છો. એના પછીની વાત કે વચ્ચેથી ક્યારે કોઈની વાત ન કાપો. તમે કોઈ પણ વ્યક્તિને સાંભળતા હોય તો વચ્ચે તમે તમારું જે કંઈ પણ કહેવાનું છે એ અંતે રાખો, પણ વચ્ચે એટલીસ્ટ ન કહો. અને એના પછીની વાત છે કે સાંભળ્યા પછી જ તમારા વિચાર પ્રગટ કરો. બની શકે કે સાંભળતા હોય તેની સાથે કોઈ વાતમાં આપણને વિરોધ હોય, અથવા તો આપણાને એના વિચારો છે ક્યાંક મેચ ન થતા હોય. પણ ન થતા હોય બની શકે એવું, કારણ કે જેટલા ઘરમાં 10 વ્યક્તિ હોય 10-10ની બુદ્ધિ માઇન્ડ અલગ હોય. તો બની શકે કે કોઈ પણ વ્યક્તિને તમે અજાણી કે જાણીતી વ્યક્તિને સાંભળતા હોય તો તમારા વિચાર મેચ ન થાય, પણ એ બોલી લઈને પછી તમારા વિચાર છે ને એને પ્રગટ કરો. એટલે બી અ ગુડ લર્નર. સૌથી પહેલાં બહુ તમે સરસ રીતે સાંભળો. સાંભળશો ને તો જ તે કોઈ પણ વસ્તુનું સમાધાન હશે ને તમે સમસ્યાનું સમાધાન તો લાવી શકશો. એના પછી નેક્સ્ટ એમ, સેલ્ફ મોટિવેટેડ. મોટિવેટેડ મેં લખ્યું છે ને એમાં સેલ્ફ મોટિવેટેડ. અંદરથી ઉગતું હોય ને એને દુનિયાનું કોઈ પણ માણસ પૂગતું ન હોય. આ ગુજરાતી એક કહેવત છે કે અંદરથી ઉગે ને એને કોઈ ન પૂગે. અને એના પછી સેલ્ફ મોટિવેટેડ વિથ મેચ્યોરિટી મેં શબ્દ લખ્યો છે. સેલ્ફ મોટિવેશનની પ્રેરણા આપણને અંદરથી જ મળતી હોય. એક ભાઈએ તો એક સરસ મજાનો એક બંગલો એણે બનાવ્યો. આખા જીવનની જેટલી પણ મૂડી હતી એને ખર્ચી નાખી અને એ બંગલો બાય મિસ્ટેક સળગી ગયો. પછી આખા ગામને એવું થયું કે આ માણસે આખી જિંદગીની મૂડી હતી લગાવી દીધી હતી અને આ બંગલો સળગી ગયો છે. હવે એનું રિએક્શન કેવું હશે? એ ભાઈ આવ્યા, એનો બંગલો સળગતો જોયો અને ભગવાનને થેન્ક યુ કહીને નાચવા લાગ્યા. એટલે બીજાને શું થયું કે આ ખસી ગયો. આવું જે કંઈ પણ ઇન્સિડન્સ બન્યો ને તો આ પાગલ થઈ ગયો છે. એટલે કોઈ વ્યક્તિને પૂછ્યું કે દાદા કેમ, શું થયું ભાઈ, કે તમે આ નાચો છો કેમ? એટલે એ વ્યક્તિએ બહુ સરસ રીતે જવાબ આપ્યો કે અમે અંદર નહોતા. જો અંદર અમે રહેવા આવી ગયા હોત અને પછી આગ લાગી હોત તો મારી પરિવારની ઇનસિક્યુરિટી કેટલી બધી હોત. અત્યારે મારો પરિવારને હું સુરક્ષિત છે, ભલે ને બંગલો બળ્યો છે પણ અમને તો કાંઈ નથી થયું ને. આ વસ્તુની એટ ધેટ ટાઈમ પ્રેરણા ક્યાંથી મળે? અંદરથી આવે ને વસ્તુ. કે એ સમય કોઈ તો કહે નહીં કે ભાઈ તું બહાર જાજે તને આવું પૂછશે કોઈ, તું ધીરજ રાખજે ને એમ કહે છે કે જે હતું એ થયું. પણ આ સમયે આવી સિચ્યુએશનની અંદર તમારી સાથે જ્યારે આવો ઇન્સિડન્સ બનતો હોય ત્યારે તમે જેને પોઝિટિવ વેથી લ્યો છો ને એ તમારું અંદરનું સેલ્ફ મોટિવેશન છે. અને આ વસ્તુ આપણી પોતાની જ હોય. બહારની આપે ને કોઈ તો કલાક 2 કલાક 5 દિવસ અસર કરે, પણ છઠ્ઠા દિવસે આપણે જેવા હતા હોય ને એવા ને એવા જોઈએ. જેમ મેકઅપ 24 કલાક કદાચ વોટરપ્રૂફ લગાવે 24 કલાક માટે જ એવા રહે, બીજા દિવસે પાછા હતા ને એવા થઈ જાય. જેમ સેલ્ફ મોટિવેશન છે ને એ તમારું અંદરનું રહે. મોટિવેશન તમને ગમતું એ વાત સાચી છે, પણ સેલ્ફ મોટિવેશન જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી તમારા બદલાવ નહીં આવે. એના પછી મેં લખ્યું છે મેચ્યોરિટી. નેલ્સન મંડેલાને કેટલાય લોકોએ વાંચ્યા છે. ચલો હું તમને કહી દઉં. સાઉથ આફ્રિકાના એક વ્યક્તિ હતા અને સાઉથ આફ્રિકાનો એક નિયમ હતો કે ગોરા લોકો હોય, અંગ્રેજ હોય, એને જ મતનો અધિકાર હોય, મતનો અધિકાર. જે અશ્વેત હોય, જે કાળા હોય એને મતનો અધિકાર બિલકુલ ન હોય. તો ત્યારે આ નેલ્સન મંડેલા એક ચળવળ ચાલુ કરી
કે કોઈ પણ સંજોગોની અંદર જેમ તમને અધિકાર છે એમ અમને અધિકાર આપો. કાળા લોકોને અધિકાર આપે જ નહીં, મતલબ કોઈ વોટિંગ કરે જ નહીં, એટલે સરકાર કોની રહે? ગોરા લોકોની. એટલે આ વ્યક્તિને એને પકડ્યો અને 10x10ની એક કોટડી હતી, એની અંદર એને પૂરી દીધો 27 વર્ષ સુધી. સરખા તમારે પગ લાંબા કરવા હોય ને તો તમે કરી ન શકો. 1 મહિનો આવી રીતે મેન્ટલ થઈ જવાય. 27 વર્ષ સુધી એની અંદર રહ્યા. તમે વિચારો જગ્યાએ તમને પૂર્યા હોય તો કોમન મેન તરીકે આપણી શું વિચાર હોય? જ્યારે બહાર આવું ને ત્યારે વાત એની 27 વર્ષ સુધી એને મને પૂરી દીધો હતો. અને મેં તો સમાજનું કામ કર્યું હતું, મારું પોતાનું તો કાંઈ કામ હતું નહીં, અને તેમ છતાંય મને પૂરી દીધો હતો. અને પછી જે તે સમયે ગોરા હતા એની સરકાર ખસી, એ ચળવળ જે પણ ઉપાડી હતી એની અંદર એનો વિજય થયો, અને એ વ્યક્તિ જે સરકાર બનાવી હતી એ સરકારે નેલ્સન મંડેલાને છોડી દીધા. પછી નેલ્સન મંડેલાને કોઈ વ્યક્તિએ સવાલ પૂછ્યો કે હવે તમે એને શું કરશો? યુનિક માઇન્ડનેસ. કોમન વ્યક્તિ એવું કે હું એનો પીછો ખેરી નાખું, એનો વારો પાડી દઉં. 27 વર્ષ મારા જિંદગીમાં એને કહેવાય ને, હું એને 27 થી ડબલ એના વર્ષે ના કરી નાખું. એટલું બધી જીવન ન હોય તોય આપણે એની વિશે એટલું બધું ઈર્ષા ભાવ પ્રગટ કરી દીધો હોય. પણ એ નેલ્સન મંડેલાએ એવું કીધું હતું કે વ્યક્તિને મારી સાથે રાખીશ, એઝ અ ડેપ્યુટી તરીકે હું મારી સાથે એને વર્ક કરાવીશ, અને અમે કદાચ સરકાર બનશે અમારી તો અમે નવા હશું, અમને ખબર નહીં પડે, પણ એ વ્યક્તિની જે બુદ્ધિ છે ને એનો હું ઉપયોગ કરીશ. વ્યક્તિ 85+ ઉંમર હતી અને ત્યારે એ સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ બન્યા હતા, અને જ્યારે 90 વર્ષ પછી એ વ્યક્તિનું નિધન થયું ત્યારે એની જે ફેરવેલ ગોઠવણીની અંદર વિશ્વના ટોપ એમ કહી શકાય ફોર્ચ્યુન 500ના બિલિયન્સ ડોલર્સના વ્યક્તિઓ હોય ને ત્યાં હાજર હતા. અને આપણે એમ કહીએ ને કે આપણા જે બોલિવૂડ સ્ટાર હોય ને એની ઉપર આપણને ગર્વ થતો હોય. એમ થાય કે ઓહ, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન એવા બધા બહુ સારા એવા કે બહુ સારી એવી વર્ષને અંતે આવક કરતા હોય. તો એ વ્યક્તિ એવું કીધું કે નેલ્સન મંડેલાની ઉપર જીવન ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ બને ને તો એના રૂમની અંદર હું કચરો વાળતો એવો પણ મને જો રોલ આપવામાં આવે ને તો હું માનીશ કે મારું જીવન ધન્ય છે. કારણ કે એ વ્યક્તિનો જે માઇન્ડસેટ હતો ને એ આખો ટોટલી ડિફરન્ટ હતો. તમે કે હું હોય ને તો એના અંદર બદલો લેવાની ભાવના આવે, પણ નેલ્સન મંડેલા એક એવો વ્યક્તિ હતો કે સેલ્ફ મેચ્યોરિટી હતી એની. કોઈ ગાળ દઈને વયો જાય, કોઈ આપણને ગધેડો કહીને વયો જાય, આપણે નથી જ આપણને ખબર છે, તેમ છતાં આપણને અંદરથી એવું તો થાય જ કે એને મને ગધેડો કેમ કીધો, ક્યાંક આપણી મેચ્યોરિટી ઘટે છે. દોયા આપણને ગમે એ લેબલ લગાડે, પણ આપણને ખબર છે આપણી ઉપર શું લેબલ લાગ્યું છે. એ મેચ્યોરિટી તમારી. જ્યાં સુધી અંદરથી સેલ્ફ મોટિવેશન નહીં આવે ને મેચ્યોર નહીં બનો ત્યાં સુધી આપણું વર્ક લાઈફ બેલેન્સ છે એ પોસિબલ નથી. એના પછી નેક્સ્ટ, નેશન્સ લવર, રાષ્ટ્રપ્રેમી બનો. સુરત તો એના માટે બહુ સરસ મજાનું ક્ષેત્ર કહેવાય. હમણાં કદાચ 8-9 ઓગસ્ટ પછીની વાત છે, મહિપાલસિંહ વાળા, આપણે અમદાવાદનો કિસ્સો જોયો, વિરાટનગરની અંદર રહેતા હતા, અને એ વ્યક્તિ 25 વર્ષની ઉંમરે રાષ્ટ્ર માટે ખપી ગયા, રાષ્ટ્રને રખોપા કરતા કરતા. એમના પત્નીનું એમનું એક નક્કી કર્યું હતું કે આપણું જે પણ સંતાન આવશે ને એને આપણે દેશ માટે મોકલી દેશું. અને એમના ઘરે દીકરીનો જન્મ થાય છે, અને દીકરી હજી તો 5-6-7 કલાકની નથી થતી, ને એમના પત્નીને પૂછવામાં આવે છે કે હવે તમારા હસબન્ડ હતા એ રહ્યા નથી, હયાત નથી, તમારી આ દીકરી છે એના વિશે તમારો શું વિચાર છે? ત્યારે એ વ્યક્તિ એવું કહે છે કે મારા હસબન્ડ નથી રહ્યા, પણ એમની નિશાની રૂપે મને મારી દીકરી મળી છે ને, એને પણ જો રાષ્ટ્ર માટે જવો હોય ને તો હું એને જવા દેશ. આ રાષ્ટ્રપ્રેમની ભાવના છે. પછી એક બીજા ભાઈ હતા, એ પાનનો ગલ્લો ચલાવતા હતા, બાજુમાં એક સફેદ કલરની દિવાલ હતી, પાન ખાય, પિચકારી મારે, એ દિવાલ રોજ બગાડે. એ ભાઈ સફેદ કલર કર્યો, પાછો લાલ કરી દીધો, પાછો કેસરી કર્યો, પાછો એને લાલ કરી દીધો, પછી કે લીલો કલર હું કરી નાખું, અહીંયા 2-4 વૃક્ષો વાવી દો, તો પિચકારી મારીને એને લાલ કરી દીધો. પછી ભાઈ શું કર્યું, ઉપર કેસરી કર્યો, વચ્ચે સફેદ રાખ્યો, અને નીચે લીલો કર્યો, અને ઉપર વચ્ચે અશોક ચક્ર દોરી દીધું. આજે એ દિવાલ હજી એમને છે, કોઈને પિચકારી નથી મારી. તમને કારણ કે તમારી ખબર છે કે સામે નેશન્સ છે તમારું, તમે એના વિશે ખરાબ કે ખોટું ન કરી શકો. અને એના પછી મેં ત્રીજી વાત લખી છે કે એકબીજાનું તમે સન્માન જાળવો ને એ તમારો રાષ્ટ્રપ્રેમ છે. તમે કોઈ પણ બિઝનેસ કરો છો ને એની અંદર તમે ટેક્સ પ્રોપર રીતે ભરો ને એ તમારો રાષ્ટ્રપ્રેમ છે. એના પછી કે તમે કોઈ પણ તમારું કામ કરો ને એની અંદર રાષ્ટ્રહિત સર્વોપરી આ હેશટેગ રાખવાનું છે. કોઈ પણ મારું કામ હોય એમાં રાષ્ટ્રનું હિત કેવી રીતે થાય તો જ હું કામ કરું. વૈજ્ઞાનિક થઈને બોમ્બ બનાવે તો એમાં રાષ્ટ્રની હિત ન આવતી હોય. તમારી પાસે બહુ સરસ બુદ્ધિ હોય, તમે બહુ સરસ કામ કર્યું, પણ એમાં રાષ્ટ્રનું હિત શું? તમે પાકિસ્તાનમાં ફોડો તો એ રાષ્ટ્રનું હિત છે, પણ તમે અહીંયા ને અહીંયા ફોડો તો એ રાષ્ટ્રહિત નથી. મતલબ કે તમે બિઝનેસમેન હોય કે ઘરની અંદર તમે કંઈ પણ કામ કરતા હોય તો એટલીસ્ટ બાજુમાં કદાચ ગવર્મેન્ટનું ગાર્ડન હોય ને તો એને આપણે નુકસાન ન પહોંચાડીએ. બની શકે તો ત્યાં મીઠો લીમડો વાવી આવીએ, આપણને જ કામ લાગશે. તમારી પ્રત્યે અંદરનું જે સ્પિરિટ છે ને નેશન પ્રત્યેનું એ હોવું જ જોઈએ. અને હું કોઈ પણ વાત કરતી હોય ને તો એની અંદર મને ગમે આ વાત કરવી કે રાષ્ટ્રપ્રેમ સર્વોપરી, રાષ્ટ્રહિત છે એ સર્વોપરી. તમારું કોઈ પણ કામ હોય સૌથી પહેલા મૂકો ને કે રાષ્ટ્ર માટે ફાયદાકારક કે ગેરફાયદાકારક એ કામ નથી કરવાનું.
રાષ્ટ્ર માટે ફાયદાકારક, તો કે હા એ કામ કરવાનું છે. 100 રૂપિયાનું ડોનેશન દેવું હોય, તમે કોઈ ગરીબના હાથમાં દો અને એની સામે તમારું રાષ્ટ્ર આવતું હોય, તો હું એવું માનું છું કે રાષ્ટ્રને પહોંચાડો. રાષ્ટ્ર એના સુધી ઇનડાયરેક્ટ પહોંચાડશે, પણ સામે પહેલા દેશ હોય ને તો દેશ માટે ખપો. એના પછીની વાત છે ઓ મતલબ ઓપ્ટિમિસ્ટિક, આશાવાદી. આશાવાદી મતલબ કોઈ પણ વાત હોય ને એની અંદર એ થશે જ. આપણે એવું ગુજરાતીમાં કહેવત સાંભળી છે કે સોનાનો સૂરજ ઉગશે જ. સૂરજ કાંઈ સોનાનો ઉગવાનો નથી, તેમ છતાં તે તમને અંદરથી તમને એક આશા છે કે સોનાનો સૂરજ ઉગશે. એની અંદર મેં એક મજાની વાત લખી છે કે પાણીમાં પડવાથી ક્યારેય મૃત્યુ થતું જ નથી. મૃત્યુ ત્યારે થાય છે દોસ્ત, આપણે તરતા નથી આવડતું. કોઈ પણ સમસ્યા આવે ને એની સામે આપણે હારતા જ નથી, પણ એ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું એનો આપણી પાસે જવાબ નથી, એટલા માટે આપણે હારતા હોઈએ. અને એની અંદર મેં એક મજાની એક ઉદાહરણ લખ્યું છે કે એક વ્યક્તિ હતો, એક ભૂખ્યું બાળક હતું, 8 વર્ષનું બાળક હતું, નિરાધાર બાળક હતું. આ વિદેશની વાત છે. અને એ બાળકને ટકી રહેવા માટે, પોતાનું ગુજરાન ચલાવવા માટે એકલું ઘરે રહેતું હતું અને ગુજરાન ચલાવવા માટે કોઈ પણ વસ્તુ છે એ વેચતો હતો. એ બાળક કોઈ એક વ્યક્તિના ઘરે જાય છે, બપોરે 2-2:30 વાગ્યાનો સમય હોય અને ત્યાં જઈને ડોરબેલ વગાડીને એવું કહે છે કે તમારી વસ્તુ લેશો. પેલા બેનને કંઈ જરૂર નહોતી, પણ તેમ છતાં એ બેને એની અંદર બેસાડ્યા. એ બેન પણ એના ઘરે એકલા રહેતા હતા. એ બાળકને ખબર પડી કે આ બાળક ક્યાંક ભૂખ્યું છે. એને એક ગ્લાસ દૂધનો ગ્લાસ એને પાય છે કે બેટા તું બેસ. બેસે છે અને એને બાળકને એવું કહે છે કે મને એવું લાગે છે કે ભવિષ્યમાં તું કંઈક કરી શકીશ, કારણ કે તારો 8 વર્ષનું છો અને 8 વર્ષથી તને અંદરથી પ્રેરણા છે કે મારે કંઈક સેલ કરવું છે, કંઈક વેચવું છે. આવી તારામાં પ્રેરણા છે ને, એટલે ભવિષ્યમાં તું કંઈક કરીશ. આ આશાની સાથે એ બાળક નીકળે છે ત્યાંથી અને નક્કી કરે છે કે જો મને મારી ઉપર વિશ્વાસ નથી પણ દુનિયાને મારી ઉપર વિશ્વાસ છે ને, તો મારી કરીને બતાવું છે. બાળક મોટું થાય છે, બાળક ડૉક્ટર બને છે. અને જ્યારે આ વ્યક્તિ વૃદ્ધ થઈ ગઈ હોય અને એ વ્યક્તિ ત્યાં બીમાર હોસ્પિટલાઇઝ થઈ હોય અને ત્યાં હોસ્પિટલનું બિલ એનું લાખોનું આવતું હોય, પણ એ વ્યક્તિ ડૉક્ટર એવું કહે છે નર્સને કે એ બાનું જે બિલ છે, એ વૃદ્ધાનું જે બિલ છે ને એના માટે મને મોકલજો, હું જઈશ બિલ કલેક્ટ કરવા માટે. બિલ હોય એ ત્યાં એ વૃદ્ધાની સામે ફાડી નાખે છે અને એની સામે એને એક ગ્લાસ દૂધનો ધરે છે. વૃદ્ધા સમજી નથી શકતા કે આ શું છે. ત્યારે એ વૃદ્ધને એવું કહે છે કે વર્ષો પહેલાં આ એક ગ્લાસ દૂધ જ એવું હતું કે મારી અંદર આશા જણાવી હતી કે હું કાંઈક કરી શકીશ. આજે હું તમને આશા આપું છું કે તમે ક્યાંય પણ અટવાઓ ને તો તમારા માટે હું બેઠો છું, કારણ કે મને તમે બનાવનારા છો ને તો એ તમે છો. ઘણી વખત કોઈ પણ આ આશાવાદી આપણું જે અંદરની સ્પિરિટ છે ને આપણને અંદરથી મળતી હોય, અથવા તો કોઈ પણ બહારની વ્યક્તિ આપણને કહેતી હોય કે તું કરી શકીશ. ગયા સેશનમાં મેં વાત કરી હતી કે આપણે હનુમાન તો છીએ જ, તમે કે હું એની અંદર હનુમાનની અંદર જે સ્પિરિટ હતું એ આપણામાં છે, પણ આપણી આસપાસ કોઈ જાંબુવંત નથી કે તું કરી શકીશ. આવું કંઈ કહેનારું આપણને નથી. આવું કોઈ કહેનારું મળી જાય ને આપણને તો આપણાથી કામ થાય જ. એટલે કોઈ પણ વાત હોય તો એની અંદર આશા રાખો કે એ થશે, એમાં આપણે સક્સેસ જશું જ. તે 10મા ધોરણની ગણિતની ચોપડી જોઈને એમ ન કહેવાય કે હું પાસ નહીં થાવ. 50% પાસ તો થવાય, પણ આશા હોય ને તો. એના પછીની વાત છે પી, પેશન, તમારું ધગશ. ધગશ કેવી હોય? આ સત્ય ઘટના હું તમને કહું છું. એમેટ નામનું એક 6 વર્ષનું બાળક એના પપ્પાને એવું કહે છે કે મને સાયકલ લઈ આપો. 6000ની સાયકલ હતી. એના પપ્પા કેપેબલ હતા, તેમ છતાં એના પપ્પાએ એને એવું કીધું કે તારી જાતે તું લે, મોટે થઈશ ને તારી જાતે તું કમાણી કરીને લે. એ બાળક પોતાના બધા જેટલા પણ રમકડા હોય ને બધા વેચી દે. 4700 રૂપિયામાં રમકડા વેચે. સાયકલ તો આવવાની નહોતી. એટલે એનું માઇન્ડ ચલાવે 5-6 વર્ષનું બાળક કે 4700માંથી હું શું કરું? તો કે શનિ રવિ મારી સ્કૂલમાં રજા હોય તો આઈસ્ક્રીમનું એક મશીન હું લઉં. આઈસ્ક્રીમ બનાવવાનું એ બાળક 6 વર્ષનું ચાલુ કરે, ઘરની બહાર આઈસ્ક્રીમ વેચે. એવરે સેટરડે સન્ડે હોય 1700-1800 રૂપિયાનો પ્રોફિટ મેળવે. અને 8-10-12 મહિના જાય ને એટલે એના પપ્પાની સામેથી એમ કે પપ્પા બાઇક લેવી હોય તો કહેજો, આપણી પાસે સગવડતા થઈ ગઈ છે. આ પેશન છે, આ ધગશ છે. આ એમેટ નામની એક વ્યક્તિની સત્ય કહાની છે. એના પછી મારે તમને બીજા અંદર વાત કરવી છે કે આઈઆઈટી રિજેક્ટેડ માણસ હતો, માઇક્રોસોફ્ટમાં લાખોનો પગાર મેળવતો હતો, તેમ છતાંય તેને પોતાના દેશ પ્રત્યે એક પ્રેમ હતો. ભારત પાછો આવે છે અને પોતાના ગેરેજની અંદર એ ચશ્માની ફ્રેમ બનાવવાનું, ચશ્માના લેન્સ બનાવવાનું કામ કરે છે. લેન્સકાર્ટ આ જે નામ છે ને આપણને ખબર છે એ કોનું છે? એ પેશ બંસલ નામની વ્યક્તિ છે ને, એણે શરૂઆત કરી અને આજે 1 મહિનાના 3 લાખ ચશ્મા એ બનાવીને વેચે છે. અને એમ કહી શકાય કે ભારતના એના 400થી વધારે સ્ટોર્સ છે. એના પછીની વાત મારે તમને કરવી છે કે રવિન્દ્ર જાડેજા પપ્પા વોચમેનની નોકરી કરતા હતા. 17 વર્ષનો થયા, એના મમ્મી એક્સપાયર થઈ ગયા હતા. ખબર નહોતી કે કઈ દિશામાં આગળ જાવ. ખબર પડી કે આપણે ક્રિકેટર બનવું છે, એની હાવ બનવું છે. આ ધગશ તમને બનાવે છે. એના પછી કેરળના કોટલા અમ્મા નામની એક વ્યક્તિ છે. આજથી 100 વર્ષ પહેલા સ્ત્રીમાં શિક્ષણ નહોતું, એ નહોતા ભણ્યા. 104 વર્ષના થયા, આજે એ જીવિત છે હજી. એટલા માટે નહીં કે હું તમને એટલા માટે યાદ કરું, 104 વર્ષના થયા, એને 4થા ધોરણની પરીક્ષા આપી, પાસ થયા
અને મગજની અંદર એણે એક પોતાનું વિધાન નક્કી કર્યું છે કે જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણ પૂરું નહીં થાય ત્યાં સુધી મરવું નથી. આ ધગશ છે. ભગવાનને ખબર પડે કે એનું પ્રાથમિક શિક્ષણ 8મું ધોરણ સુધી તો પૂરું થવા જ દો હવે એમ. અને એના પછી મેં સૌથી નીચે લખ્યું છે કે હેલન કેલર નામની એક વ્યક્તિ છે, આંખો નથી, 33 દેશની અંદર એણે પ્રવચન કર્યા છે અને 54 જેટલી પુસ્તક છે એણે લખ્યા છે. આપણી પાસે તો આંખો છે, આપણે 54 પુસ્તકો વાંચ્યા પણ નથી. આ સ્પિરિટ છે, અંદરની ધગશ છે, એ તમને ધક્કો મારે છે કે આ તારે કરવું પડશે અને આપણે એ કરીએ છીએ. એના પછીની વાત છે મોડું થાય છે, તકલીફ નથી ને કોઈને. આપણે 7 વાગે, મને વાંધો નથી, તમને ન હોવો જોઈએ. એના પછી કેવું, મતલબ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી. સૌથી પહેલી વાત કે આજે પણ આપણે પાર્લેજી ખાઈએ છીએ અને આપણા પપ્પા નાના હતા ત્યારે પણ પાર્લેજી ખાતા હતા. ક્વોલિટી એને જાળવી રાખી. છેલ્લા 25 વર્ષથી સેમ પ્રાઇસ 5 રૂપિયામાં વેચે છે અને 5 ના એને 5.5 કર્યા હતા ને ત્યારે તો એવડું મોટું પાટીદાર સમાજનું આંદોલન થયું હતું ને, એવડું મોટું આંદોલન એને ત્યાં થયું હતું કે 5.5 થવા જ ન જોઈએ, 5 રાખ. ક્વોલિટી મારે તમને કેવું છે, ક્વોલિટી હતી. 1929 ની અંદર આ કંપની શરૂઆત થઈ હતી. આજે એમ કહી શકાય કે 18,000 કરોડનું ટર્ન ઓવર કરે છે, તેમ છતાંય 5 રૂપિયામાં વેચે છે. એનું કારણ શું? એની ક્વોલિટી છે ને મેન્ટેન કરી રાખી. પહેલા કદાચ બનતું એવું કે 5 રૂપિયાની અંદર 10 બિસ્કિટ આવતા, હવે 5 રૂપિયાની અંદર 5 બિસ્કિટ આવે ને તો લોકોને પોસાય છે, પણ 5 ના 5.5 ન થવા જોઈએ. આ એક મેન્ટાલિટી છે. પણ એને ક્વોલિટીની અંદર એને રાખી, પણ ક્વોન્ટિટી થોડી ઘટાડી નાખી. પણ એને ક્વોલિટી તો સારી આપી. એની પછી બીજું, R.K. દવાણી નામનો એક વ્યક્તિ છે. આજે ડીમાર્ટ તમે આજે પરિચિત છે. ડીમાર્ટ શરૂ થયા 2002 ની અંદર, સોરી 2002 ની અંદર 11 વર્ષ થયા. 11 વર્ષની અંદર એને ઘણા બધા સ્ટોર શરૂ કર્યા. એનું રીઝન એ હતું, પોતાને તો કઈ પ્રોડક્ટ બનાવી નહોતી, કંપની પાસેથી જથ્થાબંધ ખરીદે. બોલ, હું 1 બોટલ સોડાની ખરીદું કેટલા, તો કે 20 રૂપિયા. હું તારી પાસે 2 લાખ બોટલ ખરીદ્યું તો ઓલો ભાઈ કે 2 રૂપિયા લઈ જા. કારણ કે એને જેટલા પડતું હોય 2 લાખ ક્યારે કોઈ ઓર્ડર આપે? આ વ્યક્તિ આપ્યો અને જેટલી પણ જગ્યાઓ શક્ય હતું એ ડિસ્ટ્રીબ્યુશન કર્યું. અને સૌથી પહેલા જ્યારે શરૂઆત કરી ત્યાં સુધી ગ્રાહકને કેમ વધારે નફો થાય. 60 રૂપિયાનું મીટર કાપડ મળતું હોય, 160 રૂપિયાનું મીટર મળતું હોય, 60 રૂપિયાનું જહાંગીર મળતું હોય, 160 રૂપિયાનું એ મોટા વરાછાના ખૂણે મળતું હોય, તમે કયું લેવા જાઓ? 60 રૂપિયા વાળું. કારણ કે આપણને એક માઇન્ડ સેટ છે કે આપણે સસ્તું છે ને આપણે જોઈએ છીએ, સારું છે એ આપણે જોઈએ છીએ. એ વ્યક્તિ ક્વોન્ટિટીની અંદર અનધર કંપની હતી એની પાસેથી પરચેઝ કર્યું અને લોકોની વચ્ચે એને વેચાયું. આજે બહુ સારી એવી ડીમાર્ટ ખૂણે ખૂણે પ્રોડક્ટ વેચે છે એની. અને આની અંદર આપણે જઈએ ને તો આપણને ખબર છે કે 500નું લેવાનું છે ને તો 1100 રૂપિયાનું બિલ આવે છે. કારણ કે આપણને ખબર છે કે ક્વોન્ટિટી વેચે છે ને આપણે ક્વોન્ટિટીમાં લઈ આવશું. અને એ વ્યક્તિનો માઇન્ડસેટ એવો છે કે વ્યક્તિ અહીંયા આવે ને ખીચામાં 500 રૂપિયા આવશે ને તો 500 પૂરું કરીને જ જશે, ભલે 100 રૂપિયાનું એનું લેવાનું હોય. આ ક્વોલિટી અને ક્વોન્ટિટી છે, જો તમારી અંદર ટકી રહેતી હોય એને હસતા મુખે સ્વીકારી. એટલે એ કામ છે ને એ 8 કલાકની અંદર બહુ સરસ રીતે હસતા હસતા કરી શક્યું. નીચે લખ્યું છે કે બિઝનેસમેન તરીકે તમારી જવાબદારી પણ નિભાવો. તમે શૂટ બૂટ ટાઈની અંદર આવો છો તો એનો મતલબ બિલકુલ એવો નથી કે તમે તમારી જમવાની ડીશ તમે લ્યો છો તો મૂકો નહીં, મૂકો. કારણ કે તમારી જવાબદારીની વાત આવે છે. એના પછી બીજી છે કે આપણે નાઈને આપણે રૂમાલ છે ને ફરાવીને એક બાજુ સૂકવવાની જવાબદારી સાહેબ ક્યાંક આપણી આવે છે. બધું ન ઘરના કરે પછી મેટર થાય. અને વર્ક લાઈફ આપણી જે પર્સનલ પ્રોફેશનલ લાઈફ હોય ને એમાં ડિસ્પ્યુટ આવે, આ તકલીફ થાય. ક્યાંક જવાબદારી આપણી છે. વધીને તમે ગણશો 1 મિનિટ નહીં થાય આ કામ માટે. આ જેટલી પણ મેં એ વાત લખી છે ને એને પછી પરિવારને પૂરતો સમય આપવો એ પણ તમારી જવાબદારી છે. 8 કલાક જેમ બિઝનેસને આપો છો એમ 8 માંથી 10 કલાક જેમ તમે ઘરે વિતાવો છો તો તમારે ક્વોલિટી ટાઈમ વિતાવો. તમે ફોનની અંદર આમ પડ્યા રહ્યો, 400 કિલોમીટર તમારાથી દૂર હોય ને તમે એની સાથે નિકટતા કરવો, તમારા પત્ની તમને સરસ મજાનું પીરસતા હોય ને એની સામુય તમે ન જોતા હોય તો તકલીફ થાય. ઘણી વખત આપણે બિઝનેસમાં બહુ સારી રીતે આગળ હોઈએ પણ ક્યાંક આપણી પર્સનલ લાઈફની અંદર આપણે પાછળ રહી જતા હોઈએ. અને એના પછી છેલ્લી વાત છે કે મા બાપ કે પરિવારના લોકોની છે ને એની પણ સંભાળ રાખો. ભાઈને શું ઘટે છે, આપણા બેનને શું ઘટે છે, બાળકોને શું ઘટે છે. એક બિઝનેસમેન તરીકે તમારી એ પણ જવાબદારી છે કે તમારી આસપાસ રહેનારું જે અંગત વર્તુળ છે ને એના જીવનની અંદર શું ઘટે છે ને તમે એમાં શું પૂરી શકો છો એ પણ તમારી જવાબદારી બને છે. એના પછી સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક બનો. દુનિયાના જે સ્ટીફન કોવીએ 7 હેબિટ્સ ઓફ સક્સેસફુલ પીપલ એ પુસ્તક લખ્યું છે ને એની અંદર 7 આદતો લખી છે કે બહુ સફળ એવા બિઝનેસમેન હોય ને તો એની 7 આદત કઈ છે. તો એમાંથી સૌથી છેલ્લી આદત છે કે દરેક વ્યક્તિ છે ને એ ભગવાનમાં માને છે, આધ્યાત્મિક છે. અને એના માટેનું બેસ્ટ એક્ઝામ્પલ કલ્પના ચાવલા વૈજ્ઞાનિક હતા. અત્યારે આપણી વચ્ચે હયાત નથી પણ એ વૈજ્ઞાનિક હતા એટલે એવું માનતા જ નહોતા કે ભગવાન છે. જ્યારે અંતરિક્ષમાં ગયા
ત્યારે અહીંયાથી એને 15 મિનિટની અંદર જે ટાઈમિંગ રિપોર્ટ કરવાનું હોય કે અમે ત્યાં આરામથી પહોંચી ગયા, તો એનું યાન પહોંચી ગયું હતું ને એણે નીચે કહી દીધું આપણા નાસાને, આપણું તો ન કહેવાય, પણ નાસાને એણે કહી દીધું કે હું પહોંચી ગયો છું અહીંયા. પણ અંદરથી જે અવકાશ યાત્રી બેઠા હોય એનો પણ એક મેસેજ મળવો જોઈએ, એને નીચે મેસેજ ન મળ્યો એટલે આ લોકોએ રાહ જોઈ કે 15 મિનિટની અંદર કંઈક બન્યું તો નહીં હોય ને, 15 મિનિટની અંદર કેમ એ વ્યક્તિનો મને મેસેજ ન આવ્યો. ત્યારે કલ્પના ચાવલાએ 15 મિનિટ પછી એને મેસેજ કર્યો કે અમે અહીંયા આરામથી પહોંચી ગયા છીએ. ત્યારે વ્યક્તિને પૂછવામાં આવ્યું કે 15 મિનિટ લેટ એનું કારણ શું? ત્યારે વ્યક્તિએ એવું કીધું હતું કે જેમ બાળક કોઈ ગેસથી ભરેલો ફુગ્ગો હોય ને એને હવામાં ઉછાળતો હોય અને જેવી રીતે ફુગ્ગો રહેતો હોય ને એવી રીતે અમે ઉપર આવ્યા પછી જોઈએ છીએ કે આ ધરતી છે ને એ એવી રીતે ફુગ્ગાની જેમ ફરે છે. એનું કોઈ ધરી નથી, એનું કોઈ એવી વસ્તુ નથી જેના આધાર ઉપર એ ટકી હોય, એના આધાર ઉપર એ ટકી હોય અને તેમ છતાંય તે અહીંયા ફરે છે. આજે હું વિશ્વાસ કરું છું કે ભગવાન કંઈક છે. એ વ્યક્તિ વૈજ્ઞાનિક છે ને એને પણ ત્યારે એવું ફિલિંગ થયું કે ભગવાન છે. એટલે કોઈ પણ આપણું વાત હોય તો એની અંદર આપણું બિઝનેસમેન હોય તો ભલે ને આપણું ઘરની અંદર રહેતા હોય આપણે તોય ભલે, પણ આપણા જીવનની અંદર આધ્યાત્મિકતા છે એ ખૂબ મહત્વની વાત છે. એના પછી ટાઈમ ટેબલ સૌથી મોટી વાત છે. 24 કલાક ફાળવેલા આપણને છે, ભગવાને બધાને ફાળવ્યા છે, તો ટાઈમ ટેબલ આપણું બનાવવું પડે. ટાઈમ ટેબલ તમે નહીં બનાવો તમને ખબર જ નહીં પડે. IAS IPS ઓફિસર છે ને એમને પૂછજો એના જીવનની અંદર ટાઈમ ટેબલનું શું મહત્વ હોય. વોરન બફેટ, અહીંયા મેં ડિસ્ક્રિપ્શન આપ્યું, તમે વાંચી લેજો કે બહુ સારી એવી કંપનીના માલિક છે, કરોડો બિલિયન્સ એનું ઇન્વેસ્ટમેન્ટ છે, કરોડો બિલિયન્સના માલિક છે પોતે વોરન બફેટ. અને હાલ આવતીકાલે 30 ઓગસ્ટ છે ને એમનો 93મો જન્મદિવસ છે અને 63 કંપનીના માલિક છે, એમાંથી 11 કંપની એવી છે કે જે ફોર્ચ્યુન 500માં છે. તમે સમજી શકો કે એ વ્યક્તિ કેવા લેવલની હશે, એટલા માટે મેં ડિસ્ક્રિપ્શન લખ્યું છે. એમના લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ થયા અને 50 વર્ષ પૂર્ણ થયા તેમને પૂછવામાં આવ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું? આ બધા બિલિયન્સ ડોલર તમે ભેગા કર્યા અને તેમ છતાંય તમારા પરિવારની અંદર ખૂબ સારી રીતે રહી શકે તેનું રીઝન શું? ત્યારે એમના પત્ની છે ને એણે માઇક આંચકી લીધું બધાની વચ્ચે, એટલા બધાની વચ્ચે. એટલે તો સૌથી પહેલો જવાબ ન્યાય મળી ગયો કે ન્યાય એ બહુ લિબરલ રહેતા હશે. એમના પત્નીએ કીધું કે આ સવાલના જવાબ હું આપીશ. એમના પત્નીએ સૌથી પહેલો જવાબ આપ્યો કે 8 વાગે અમારો આખો પરિવાર છે એ ડાઇનિંગ ટેબલ ઉપર સાથે જમતો હોય અને મોબાઈલ એક બાજુ મૂકીને. આ વોરન બફેટના ઘરની વાત કરે છે, હું મારી વાત નથી કરતી. એના પછી બીજી વાત હતી, એણે એવું કહ્યું કે સાંજે જમ્યા પછી હું ને મારા પતિ અડધી કલાક કે 2 કલાક ચાલવા જઈએ છીએ. આખો દિવસ કોનો કેવો વીત્યો ને અમે એકબીજાની સાથે શેર કરીએ છીએ. એના પછીની ત્રીજી વાત કે અમારા બાળકોને અમે સ્કૂલ તો આપી પણ સ્કૂલ સિવાયનું જે અધર ટ્યુશન છે એ અમે પોતે આપ્યું છે કે અમારી સંસ્કૃતિ અને અમારા સંસ્કાર છે ને અમે બાળકોને આપી શકીએ. અને એના પછી એના ગ્રેટ ગ્રાન્ડ ચાઇલ્ડ હતા ને એવું પણ શિક્ષણ છે ને અમે કરીએ છીએ. અમારા ઘરની અંદર દીવાબત્તી થાય છે ને તો અમારું નાનક બાળક છે ને એને પણ ખબર પડે છે, ભલે વિદેશમાં રહે છે. એનો મતલબ એમ થાય કે આપણે આપણા બાળકોને ટ્યુશનમાં મૂકીએ છીએ. વોરન બફેટ જેટલી કેપેસિટી આપણી નથી, અથવા તો વોરન બફેટ એટલો કેપેબલ નહીં હોય. તેમ છતાંય તે એનું આ લાઈફનું જે રૂટીન છે ને ટાઈમ ટેબલ એ ઇફેક્ટ કરે છે કે એ વ્યક્તિ સફળ કેમ છે. એના પછીની વાત છે યુનિટી, એકતા. સંસ્કૃતની અંદર એક મજાની કહેવત છે કે સંઘ શક્તિ કળયુગે. આ એકતા વિના કંઈ થતું જ નથી. એકતા કપૂરની વાત નથી કરતી. એની અંદર સૌથી પહેલું ઉદાહરણ છે સાવરણી. આપણને ખબર છે કે સાવરણી છે જોડાયેલી હશે, એની અંદર તાકાત હશે યુનિટી, તો એ સાફ કરશે. છૂટી હશે તો એ કચરો બની જશે. આપણા પરિવારની સાથે, આપણા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની સાથે જ્યાં સુધી આપણે એકબીજાની સાથે જોડાયેલા નહીં રહીએ તો આપણી જે લાઈફ છે એનું આપણે મેન્ટેન બહુ સારી રીતે નહીં કરી શકીએ. ક્યાંક આપણે પાછા પડશું. બીજું ઉદાહરણ નથી કે લેતી સ્કીપ કરું છું. એની અંદર કંઈક એવું છે કે દાદા હોય, વૃદ્ધ થઈ ગયા હોય અને એના સંતાનો હોય ને એને એ શીખવા માંગતા હોય કે શું કરવું જોઈએ. તો એ લાકડીનો ભારો આપે છે ને એને કહે છે તોડો. તૂટે? 4 લાકડી એક સાથે હોય તો તૂટે? ન તૂટે. પણ 4 હોય તો 4 એક કરવામાં આવે ને એને કહે છે કે હવે તોડો. તૂટે. એની ઉપરથી એને કહે છે કે આ 4 લાકડી મતલબ તમે 4 સાથે જોડાયેલા છો તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તમને એ તોડી શકે. અને તમે અલગ અલગ થાઓ છો, તમે સેપરેટ થઈ જાઓ છો તો તમને દુનિયાની કોઈ એવી તાકાત નથી કે જે તમને ભેગા રાખી શકે. એના પછીની વાત છે વેલ્યુ ઓફ મની. પૈસાની કિંમત કરતા શીખો. આજે તમને 1 રૂપિયાની કિંમત નહીં હોય પણ આજથી 100 વર્ષ પહેલા 1 રૂપિયાની કિંમત ખૂબ હતી. અને 1 રૂપિયાની કિંમત દોસ્ત નહીં હોય ને તો ક્યારેય પાછળ મીંડા નહીં લાગે. કારણ કે એક ટીપું ભેગું થાય ને તો જ સરોવર બનાય, ત્યારે જ ગ્લાસ ભરાય. 1 રૂપિયો ભેગો નહીં થાય ને ત્યાં સુધી એમાં મીંડું નહીં લાગે, ત્યારે એની અંદર વધારો નહીં થાય. એની અંદર મેં લખ્યું હતું કે એક રેસ્ટોરન્ટ હોય, ઘણી વખત આપણે પૈસો છે ને એને આપણે બહુ મહત્વ આપી દેતા હોય આપણે સંબંધો કરતા. પણ સંબંધ એક એવી મૂડી છે કે જેને સાચવવાની હોય અને પૈસો એક એવી મૂડી છે કે જેને વાપરવાની હોય.
ઘણી વખત સંબંધ હોય ને એના માટે પૈસા વાપરી નાખવાના હોય, પણ સંબંધ બચાવી લેવાનો હોય. એક રેસ્ટોરન્ટ હજી નવું ચાલુ થયું હતું અને એ રેસ્ટોરન્ટની અંદર હજી 6 મહિના થઈને ત્યાં લાખોની કમાણી ચાલુ થઈ ગઈ. એટલે ઘણા વ્યક્તિ આવે, ઘણા વ્યક્તિ ત્યાંથી જાય, એટલે ત્યાં એને પૂછવામાં આવ્યું કે એક વ્યક્તિ રોજ આવે છે, રોજ મફતનું ખાઈ જાય છે, તેમ છતાં તમે એની સામે લીગલ એક્શન કેમ નથી લેતા? ત્યારે એનો માલિક એવું કહે છે કે એ વ્યક્તિ છે ને એના લીધે જ અહીંયા હજારો વ્યક્તિઓની ભીડ ચાલુ થાય છે. એટલે એને પૂછે છે કેવી રીતે? તો કે જ્યારે અહીંયા ભીડ ન હોય ને ત્યારે બહાર બેઠી બેઠી ભગવાનને એવી પ્રાર્થના કરતી હોય કે આ રેસ્ટોરન્ટની અંદર કોક આવે, બધાની વચ્ચે હું મફતનું ખાઈ આવું. એ વ્યક્તિ કેપેબલ ન હોય એટલા માટે, પણ એ પ્રાર્થના કરે છે ને એટલે અહીંયા હજારો માણસો આવે છે. હું એટલા માટે એને ઇગ્નોર કરું છું. ધંધાની અંદર આવું નાનું લોસ થાય ને તો એને સ્વીકારી લેજો. આ વેલ્યુ ઓફ મની છે ને એનો એક એ સિદ્ધાંત છે કે બધું છે ને એ પૈસો નથી. ક્યારેક આવું જતું કરવું ને એ પણ આપણા માટે એ એક આપણને મજાની શીખ આપી જતું હોય. એના પછી વેઇટ ફોર રિઝલ્ટ. એના માટે મેં એક મજાની વાત મૂકી છે કે કોઈ પણ હોય ને વાત, એમાં પરિણામની રાહ જુઓ. તારો કે તેજ સે ચંદ્ર छिपे नहीं, सूरज छिपे नहीं बादल छायो, रणे चढ़्यो रजपूत छिपे नहीं, दाता छिपे नहीं मांगन आयो, चंचल नारी के नैण छिपे नहीं, प्रीत छिपे नहीं पीठ दिखायो, कवि गंग કહે શાહ સુનો અકબર, કર્મ छिपे नहीं ભભૂત લગાયો. તમારું કર્મ હોય ને, તમે કર્યું હોય ને તો એક દિવસ ઉગે ને ઉગે જ. ચણા વાવી દો જમીનની અંદર, ઉનાળામાં વાવો, આવતા ચોમાસા સુધીની રાહ જોવી પડે. તમને એમ થાય કે મેં કર્યું તેનું ફળ કેમ ન મળ્યું? પણ એના માટે તમારે ધીરજ તો ધરવી પડશે ને. એ કર્મનું ફળ આપવા વાળો ભગવાન બેઠો છે, ભગવાનને જોવાનું છે મારે ક્યારે આપવું, પણ એના માટે તમારે રાહ જોવી પડશે. પરિણામ છે એની રાહ જોવો. એના પછી નેક્સ્ટ એક્સ ઝેરોક્સ ઓફ ગુડનેસ. તમે કોઈ પણ વ્યક્તિને મળો છો, કોઈ પણ સ્થળે જાઓ છો, તમે એની અંદર કોઈ પણ વાત ગમે છે તો તમારી એક ડાયરી એવી બનાવો કે એની અંદર તમે એમાં નોટ કરો છો. તમે અહીંયા બધા છો તો કંઈક વસ્તુ એમાં નોટ કરી છે, મતલબ કે કંઈક એવું વસ્તુ છે કે જે તમને અહીંયા સ્પર્શી છે. 1000 વસ્તુ તમે ભેગી કરશો ને તો 1000 એવી વસ્તુ હશે કે જે તમને અલગ બનાવશે. તમારું વ્યક્તિત્વ આજે સામાન્ય હશે, પણ એ વસ્તુ તમારી ડાયરી છે, રૂટીન રોજ તમે ચેક કરશો ને તો એ હેબિટ્સ તમારામાં આવવા લાગશે. તમને જે ગમેલી વાત છે એનાથી તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. ઝેરોક્સ ઓફ ગુડનેસ. દુનિયાની કોઈ પણ વ્યક્તિ તમને જેનું પણ જેવું ગમે, નામ સાથે નામ વગર ઉલ્લેખ કરો કે મને આનું આવું ગમ્યું હતું, એ વસ્તુ તમારામાં થશે. એના પછી વાય યસ આઈ કેન ડુ. ગઈ વખતનો સેશન હતો કે હા હું કરી શકું છું, એની અંદર મેં આ વાત લીધી હતી કે કીડી છે એનો બમણો વજન લઈને અહીંયા ઉપર ચડી શકે છે. હા હા મોટેથી હા ઓકે. એના પછી કરોળિયો છે, એકલો કોઈ પણની મદદ વગરનું પોતાનું ઘર બાંધી શકે છે. હા કે ના? પછી કાચબો છે, ધીમી ગતિ છે એની, તેમ છતાંય સસલાથી આગળ જાય છે ને જીતી શકે છે. એના પછી કાચીડો હોય, જરૂર પડે ત્યારે રંગ બદલી શકે છે, ક્યારેક તીખો ને ક્યારેક ઠંડો થઈ શકે છે માણસની જેમ. હા કે ના? અને એના પછી કાગડો હોય, એ ઘડાની અંદર પથ્થર મારે, કાંકરા મારે ને પાણી હોય ઉપર લાવે ને પોતે પીવે, પોતાની તરસ બુજાવી શકે છે. હા કે ના? આ બધાય કરતા આપણી પાસે શું છે વધારે? હા, લાસ્ટ સેશનમાં તો એને ખબર છે કે આપણી પાસે બુદ્ધિ છે, તો આપણે ન કરી શકીએ? યસ આઈ કેન, હું કરી શકું છું. અને સૌથી નીચે મેં અંદર લખ્યું છે કે બધા જ કરતા આપણી પાસે છે બુદ્ધિ છે. અને જ્યારે અરીસામાં આપણે સવારમાં જોતા હોય ને આપણે લટ સરખી કરતા હોય, બાબરી બરોબર વ્યવસ્થિત કરતા હોય, ચશ્મા બશમા કરીને ચાંદલો ટીલક કરતા હોય, ત્યારે એક વખત અરીસાને જોઈને કહેવાનું યસ આઈ કેન, હું કરી શકું છું. આદત કેળવજો, 30 દિવસની અંદર સુધારો આવશે, માઇન્ડ અંદર ઓટોમેટિક પોઝિટિવિટી આવશે. એના પછી ઝેડ ઝીરો ટુ હીરો, શૂન્યમાંથી સર્જન. મેં અહીંયા નામ લખ્યા છે. સૌથી પહેલું મેં નામ લખ્યું સરદાર વલ્લભભાઈ પટેલ. નાયબ વડાપ્રધાન હતા. જ્યારે એમનું દેહાંત થયું ત્યારે એને ખીચામાંથી માત્ર 700 રૂપિયા નીકળ્યા હતા. એટલે આજે 2200 કરોડના યુનિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બેઠા છે. કેમ? એનું એકનું તો ગાંધીજી તેને કરતા મહાન પાવરફુલ હતા, કેમ ન બન્યું? પણ ગાંધીજીનું કોઈ પણ સિટીમાં જાઓ તો એમ જે રોડ હોય એનું એ બન્યું હતું. અહીંયા સરદારનું પૂતળું બન્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર 2200 કરોડ સરકાર ગાંડા થઈ ગયા હતા કે એની અંદર નાખ્યા? ચંદ્રયાનમાં ન નાખે વધારે? તેમ છતાંય નાખ્યા, કારણ કે શૂન્યમાંથી સર્જન કરનારા વ્યક્તિ હતા. બીજું નામ હતું માનનીય વડાપ્રધાન આપણા મોદી સાહેબ. શૂન્યમાંથી સર્જન ને ચા વેચતા હતા. આજે આપણા ગામ તો ન કહી શકાય પણ આખો દેશ કહી શકાય એના વડાપ્રધાન બની બેઠા છે. આપણે તમારે મારામાં તાકાત નથી, તેમ છતાં આપણે વિરોધ કરતા હોય ક્યાંક. એ શું કરી શકે? એ કરવા કે એવું આપણે નથી કરી શકતા અહીં બેઠા બેઠા. એના પછીની વાત છે ધીરુભાઈ અંબાણી, રિલાયન્સ સર્જન કર્યું. એક વખત પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા હતા, આજે પેટ્રોલ પંપ એના હજારો ઘરના છે. એના પછી ત્રીજું યોગેશ પૂજારા, રાજકોટ છે અત્યારે હાલ. પૂજારા ટેલિકોમ છે, એના માલિક છે. એણે પણ શૂન્યમાંથી સર્જન કર્યું. ઘણા બધા નામ છે. કલ્પના સરોજ દલિત છે, અભણ છે, તેમ છતાં આજે મુંબઈની અંદર બહુ સારા એવા વેલનોન બિલ્ડર છે. એના પછીની વાત ફાલ્ગુની નાયર. નાયરાની અંદર આપણે પ્રોડક્ટ વાપરતા હોય બહેનો, naira.com. આજે કરોડોની અંદર એનું ઇન્વેસ્ટમેન્ટ છે એ ફાલ્ગુનીનું.
એના પછી રોશની મલ્હોત્રા HCL કંપની આપણે વાંચ્યું છે અને લેપટોપ આપણે ક્યાંક જોયા છે, 54,000 કરોડની માલિક છે. એના પછી રીતેશ અગ્રવાલ ઓયો હોમ્સ, કે એની અંદર એને કમિશન ઉપર બિઝનેસ, પોતાનું કંઈ નથી, મારા કેટલા ટકા એ કમિશન છે એની ઉપરથી એને પોતાનો બિઝનેસ છે. એ માત્ર 27 વર્ષની ઉંમરની અંદર એ બિઝનેસમેન થયો છે. એના પછી પ્રફુલ બિલોર, MBA ચાયવાલા, તમે નામ સાંભળ્યું છે? એ પ્રફુલ બિલોર MBA કર્યા પછી એણે ચાય વેચવાનું ચાલુ કર્યું, 47થી વધારે અલગ અલગ પ્રકારની ચા બનાવે છે. અને એના પછી સૌથી નીચે સુહાસ ગોપીનાથ, ધ ગ્લોબલ ઇન્ફોટેક રિલેટેડ પોતાની કંપની છે, અને 17 વર્ષની ઉંમરે ભારત જ્યારે સરકાર એને પરમિશન નહોતી આપતી ત્યારે એને એવું વિચાર્યું હતું કે મને કયો દેશ પરમિશન આપે છે કે 17 વર્ષની ઉંમરે હું મારી કંપની સ્થાપી શકું. વિદેશની અંદર પોતે પરમિશન મેળવે છે અને પોતાની કંપની છે 17 વર્ષની ઉંમરે શરૂઆત કરે છે. એના પછી નેક્સ્ટ આપણું ઝેડ અહીંયા પૂરું થઈ જાય. અને વર્ક લાઈફ બેલેન્સનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ હું મારી દ્રષ્ટિએ કોઈ પણ એક આપવા માંગતી હોય તો મેં એ નામ લખ્યું છે, મોદી સાહેબ ઉપર કેટલી દુનિયાની જવાબદારી છે. આપણી માટે તો આપણા ઘરની, પરિવારની, બિઝનેસની જ છે, આ બે જ જવાબદારી કહેવાય ને, એની માટે આખા દેશની છે. તેમ છતાંય તે એ દર વર્ષના અંતે, અત્યાર સુધી જ્યાં સુધી હીરાબા જીવતા હતા ત્યાં સુધી વર્ષની અંતે જ્યારે પણ ગુજરાતમાં આવતા હોય, વર્ષના અંતે 4 થી 5 વાર પોતાની માતાને સ્પેશિયલ મળવા આવે છે. આપણે સુરતમાં રહેતા હોય, વિદેશમાં રહેતા હોય તો વર્ષના અંતે આપણને એવું નથી થતું કે આપણે એક વખત મળીએ, એની સાથે જમીએ. એ વ્યક્તિ આપણને બતાવે છે કે જેટલો મારા માટે બિઝનેસ મહત્વનું છે ને એટલો માટે મારા માટે પરિવાર છે ને એ મહત્વનો છે. એના પછી વિદેશની યાત્રાએ ગયા હોય, નવરાત્રી હોય તો શું જમે? એને એવું થાય કે આપણે છોડી દઈએ, માંડ વિદેશ આવ્યો છું થાય, એનું અંદરનું જે છે ને સ્પિરિટ પકડી રાખે. એના પછીની વાત મેં લખી, દિવસમાં 18 કલાક કામ કરે, તમે હું નથી કરતા. 72 વર્ષની ઉંમરે એ કામ કરે છે. અને એના પછી મેં નીચે સૌથી વાત લખી છે, ભગવાન એણે પણ 24 કલાક આપી છે, આપણને પણ એણે 24 કલાક ભગવાને આપી છે. ક્યાંય એણે ભેદભાવ કર્યો નથી. તેમ છતાંય તે આજે આની અંદર પરફેક્ટ એક્ઝામ્પલની અંદર એ બંધ બેસે છે. આપણી જાતને આપણે કેમ બનાવી ન શકીએ? વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનની અંદર આપણે કેમ બેલેન્સ ન જાળવી શકે? અને સૌથી છેલ્લી વાત, ABCD અહીંયા મારે લેવું તો પણ સમય ક્યાંક ઓછો છે, એટલે હું તો A to Z સુધી તમને એમ, બિલીફ ને બધું યાદ કરાવત. પણ ફરીથી આપણે, હું ઈચ્છું છું કે આપણે એક વખત સોંગ ગઈએ ફરીથી ABCD. ABCDEFGHI JKLM NOPQRSTUVWXYZ. થેન્ક યુ. પછીની લઈ લો. થેન્ક યુ.